અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પ્રકરણ 8. પ્રશ્નમાં જ ઉત્તર છુપાયેલો હોય છે. જે પ્રશ્ન પૂછે છે તે મોડું છુપાવી શકે નહીં. કેમરોનની કહેવત. તેનું નામ નેસ સ્ટેનિસનેવેસ્કી. તેનો વાકગુનો એટલો જ કે તે જન્મે યહૂદી હતો અને નાઝીઓની નજરે ચડી ગયો હતો. બીજા વિશ્વયુદ્ધના દિવસો ચાલતા હતા. નાઝીઓ પકડીને યહૂદીઓને મારી રહ્યા હતા. એવા જ એક આક્રમણ દરમિયાન નાઝીઓએ નેસના ઘરમાં ઘૂસી આવ્યા અને તેને તેમજ તેના પરિવારને બંદી બનાવીને લઈ ગયા. તે દિવસમાં તો આ રીતે દરરોજ કેટલી ટ્રેનો હિટલરના કોન્સન્ટ્રેશન કેમ્પમાં ઠનવાતી હતી. નેસના કમનસીબે તેના આખા પરિવારને તેની આંખની સામે જ રહેસી નાખવામાં આવ્યા. નેસ મરવાના વાકે જીવી રહ્યો હતો અને કોન્સન્ટ્રેશન કેમ્પમાં તેના અન્ય સાથી કેદીઓની જેમ અસહ્ય યાતનાઓ સહેતો રહ્યો. નેસની માનસિક હાલત અત્યંત ખરાબ હતી, પરંતુ આ દર્દનાક દિવસમાં પણ તેને આશા ગુમાવી ન હતી. તે સતત તેના સાથીઓને પૂછતો રહેતો કે આ કેમ્પમાંથી બચી છૂટવાનો કોઈક રસ્તો હશે કે કેમ. મુસીબતના માર્યા સાથીઓ તો તેમની હિંમત ખોઈ બેઠા હતા. તેમનો તો એક જ જવાબ રહેતો કે જેમ ચાલે છે તેમ ચાલવા દે. કંઈ કે આડું વિચારવા જઈશ તો જાન ગુમાવીશ. પણ નેસને જવાબથી સંતોષ ન હતો. તે સતત વિચારતો રહ્યો કે આ કેમ્પમાંથી કઈ રીતે ભાગી શકાય. આટલી બધી માનસિક અને શારીરિક પીડા વેઠ્યા બાદ તેના માટે આ કેમ્પમાં વધુ દિવસ ગાળવા તે શક્ય નહોતું. તે આ ક્રૂરતા અને અમાનવીયતાથી પોતાને પીછો છોડાવવા માંગતો હતો. તેથી પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવવો એ તેના માટે જીવન મરણનો સવાલ થઈ ગયો હતો. કહેવત છે ને કે ઢૂંઢને સે તો ભગવાન ભી મિલ જાતે હૈ. નેસને પણ એક દિવસ તેના પ્રશ્નનો ઉત્તર મળી ગયો. કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી કઈ રીતે ભાગી છૂટવું તેનો રસ્તો તેને સૂચી આવ્યો. કદાચ આ ઉત્તર શોધવાની તેની તાલાવેલી એટલી તીવ્ર હતી કે તેને તે કારણે જ ભાગવાનો ઉપાય મળી આવ્યો. તે કંઈક પોતાનું દુખડું રડવા માટે કે પૂછવા ખાતર આ પ્રશ્ન પૂછતો ન હતો. તે ખરેખર આ કેમ્પમાંથી ભાગવાનું વિચારતો હતો. તેથી તેના મનમાં રાત દિવસ ભાગવાના જ વિચારો રમતા હતા. આ નગની આ આશા અને આ છૂટવાની અદમ્ય ઝંખનાના કારણે તેને બચવાનો એક માર્ગ દેખાઈ આવ્યો. કોન્સન્ટ્રેશન કેમ્પના આ કેદીઓ જ્યાં મજૂરી કરતા તેનાથી થોડેક જ દૂર નાઝીઓ દ્વારા હત્યા કરાયેલા યહૂદીઓના શબનો ઢગલો કરવામાં આવ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં કુખ્યાત બનેલી પેલી ગેસ ચેમ્બરમાં જે યહૂદીઓને ગુંગળાવીને મારી નાખવામાં આવતા તેમની લાશોને અહીં લાવવામાં આવતી અને પછી આ ઢગલાઓને ટ્રકમાં ભરીને દૂર ફેંકી દેવામાં આવતા. નાઝીઓની ક્રૂરતાની હદ તો જુઓ. લાશોના શરીર પરના દાગીનાઓ તો ઠીક, તેમના મોંમાંના સોનાના દાંતો હોય તો તે કાઢી લેવાનું પણ તેઓ ચૂકતા નહીં. તે એટલે સુધી કે તેમને તે લાશો પર એકેય કપડું રહેવા દીધું નહોતું. આ હદભાગી લાશોની માથું ફાડી નાખે તેવી દુર્ગંધ તરફ નેસનું ધ્યાન ખેંચાયું અને તેના મનમાં એક ખતરનાક વિચારે જન્મ લીધો. ખતરનાક એટલા માટે કે હિટલરના આ કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી છૂટવું મહા જોખમી કામ હતું, પણ નેસને હવે તેની પરવા ન હતી. આમ પણ તે અહીં રહીને પડે મળતો જ હતો. સાથી કેદીઓના હાલ એવા જ હતા. ફરક માત્ર એટલો હતો કે કેદીઓએ તેમની પરિસ્થિતિ સ્વીકારી લીધી હતી અને અફસોસ વ્યક્ત કરવા માટે પ્રશ્ન કરતા રહેતા કે હાય રે, નાઝી આટલા ક્રૂર કેમ થઈ શકે. જ્યારે નેસ આ ક્રૂરતાનો વધુ ભોગ બનવા બિલકુલ તૈયાર ન હતો. તેથી એ પ્રશ્ન કરતો કે નાઝીઓના કેમ્પમાંથી બચવું કઈ રીતે. લાશોની દુર્ગંધથી અન્ય કેદીનું મગજ કામ કરતું બંધ થઈ જતું, પરંતુ નેસના મને બરાબર ત્યારે જ ફરી પ્રશ્ન કર્યો કે શું આ લાશોના ઢગલામાં છુપાઈને અહીંથી બહાર નીકળી શકાય ખરું. બસ હવે પ્રશ્નનો દોર અહીં પૂરો થતો હતો. નેસને તેનો ઉત્તર મળી ગયો હતો. બીજા દિવસની સાંજ પડી અને સૌ પોતાની મજૂરી કામ પડતું મૂકીને કેમ્પ તરફ
પાછા ચાલ્યા. એકમાત્ર નેસ સાંજના અંધારાનો નાવ લઈને ટ્રકની પાછળ સંતાઈ ગયો. અંધારું ગાઢ હતું ત્યારે તેને પોતાના બધા જ કપડાં ટ્રકની પાછળ કાઢી નાખ્યા અને નગ્ન નાસના ઢગનાની અંદર ગરકાવ થઈ ગયો. થોડી વાર પછી આ ઢગનાને લઈ જનારી ટ્રકની ફેરીઓ શરૂ થઈ અને એકની ઉપર એક આ નાસને ટ્રકમાં ભરવામાં આવી. કોઈને ખ્યાલ આવ્યો નહીં કે નાસોના આ ઢગનામાં એક જીવતો જાગતો યહૂદી કેમ્પની બહાર નીકળી રહ્યો હતો. સ્વતંત્રતાની આ સફર કંઈક રોમાંચક ન હતી. ફુગાયેલી ગંધ મારતી નાસોની વચ્ચે નેસ કેટલાય કલાકો વિતાવવાના હતા તેની તેને પણ ખબર ન હતી. તે સાવ મળદાની જેમ હલ્યા ચલ્યા વગર પડ્યો રહ્યો અને આખરે એક ગરગડાટી સાથે ટ્રક ઉપડી અને કોન્સન્ટ્રેશન કેમ્પની બહાર નીકળી. આ અગણિત નાસોની દફનાવવાની કઈ રીતે? નાઝીઓએ એક મોટો ખાડો ખોદ્યો હતો અને સૌની સહિયારી કબ્રની જેમ આ બધી જ નાસોને અહીં દાટવાની હતી. ટ્રક ત્યાં જઈને ઊભી રહી અને બધી જ નાસો અને તેમની વચ્ચે સંતાયેલા નેસને ખાડામાં થનવાઈ ગયા. ટ્રક પોતાની ફેરી કરીને ચાલતી થઈ. નેસ હવે રાતના અંધારાની રાહ જોવા લાગ્યો. જ્યારે ચારે બાજુ અંધારું પથરાઈ ગયું ત્યારે નેસને ઢગનામાંથી ચૂપચાપ બહાર નીકળ્યો અને સતત 25 માઇલ સુધી દોડતો રહ્યો. આવી હતી તેની સ્વતંત્રતાની સફર. તમને કદાચ થશે કે નેસમાં એવી કઈ ખૂબી હતી કે તે આ કેમ્પમાંથી બહાર નીકળી શક્યો. તેના જેવી દર્દનાક યાતનાઓ તો બીજા કેદીઓ પણ સહન કરતા હતા. અહીં ખૂબી નેસમાં નહીં, તેના પ્રશ્નોમાં હતી. બીજા કેદીઓ તેમનું રોંદનું રડતા પ્રશ્ન પૂછતા કે નાઝીઓ આજના ક્રૂર કેવી રીતે થઈ શકતા હશે, શા માટે થતા હશે. આ બધા જ વાંઝિયા પ્રશ્ન હતા જેનો કંઈ ઉત્તર ન હોઈ શકે અને જો કોઈ હોય તો તેનાથી કેદીઓને કોઈ ફાયદો ન હોય. પરંતુ નેસનો પ્રશ્ન એકદમ મર્મ સ્થાને ભેદી નાખે તેવો હતો. તેની જરૂરિયાત હતી કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી મુક્તિ. તેથી તેને પ્રશ્ન પણ એ જ પૂછ્યો જે તેને કેમ્પમાંથી બહાર જવાની દિશા બતાવે. આ પ્રશ્નનો ઉત્તર મેળવવાની તેની લગ્ની એટલી તેજ હતી કે જ્યાં સુધી તેને ઉત્તર ન મળ્યો ત્યાં સુધી તે સતત નાગનગાટ આ એક જ પ્રશ્ન પૂછતો રહ્યો. અંતે તેના પોતાના મને તેને જવાબ શોધીને આપ્યો. તમને હું આ પુસ્તક દ્વારા ફરીને એક જ વાત કહેવા માંગુ છું કે આપણી માન્યતાઓ કઈ રીતે આપણા નિર્ણયને અસર કરે છે. પછી તો આ જ નિર્ણયના આધારે પગલાં લેવામાં આવે અને તે પગલાંની દિશાના આધારે આપણા જીવનની દિશા નક્કી થાય. ભલે આપણે તેને આપણા નસીબનું નામ આપીએ પણ તેને ઘડવાનું કામ તો આપણે પોતે જ આપણા સાચા ખોટા નિર્ણયો થકી કરીએ છીએ. આ આખી હારમાળાની શરૂઆત એક વિચારમાંથી થાય છે. તો હવે આપણા માટે એ જાણવું જરૂરી બની ગયું છે કે આ વિચાર ક્યાંથી જન્મે છે. આપણા પ્રશ્નો જ આપણા વિચારોનું ઘડતર કરે છે. એકવાર હું મારા જીવનની ઘટનાઓ અને તેમાં ભાગ ભજવનારા કેટલાક લોકો અંગેના વિચારે ચડી ગયો. તે બધા લોકોમાં કેટલાક ખૂબ સફળ હતા તો કેટલીક સરેઆમ નિષ્ફળ થઈ ગયેલી વ્યક્તિ હતી. કેટલાક જન્મથી જ નસીબદાર હતા તો કેટલાક પોતાની મહેનતથી નસીબ આડેનું પાંદડું ખસેડી બતાવ્યું હતું. તો વળી કેટલાક એવા હતા જેનું નસીબ તેમના કરતાં 2 ડગલા આગળ જ રહેતું અને પેલા નાયગ્રા ધોધમાં ક્યારેય વહી ગયા તેની ખબર પણ રહી નહીં. મને પ્રશ્ન થયો કે આ રીતે વ્યક્તિ શું બને, કઈ દિશા પકડે, ક્યાં જઈને અટકે, કેટલી પ્રગતિ કરે, એ બધું નક્કી કરનાર પરિબળો કયા હશે? તમને કદાચ યાદ હશે કે આ સવાલનો જવાબ તો હું તમને અગાઉ આપી ચૂક્યો છું. હકીકતમાં જીવનના કોઈ ચોક્કસ પ્રસંગ કે સંજોગોના આધારે નહીં પણ તે પ્રસંગ કે સંજોગોમાંથી આપણને શું અર્થ તારવીએ છીએ તે મૂલ્યાંકનના આધારે આપણા જીવનની દિશા નક્કી થાય છે. પરિસ્થિતિ તો બદલાતી રહેશે પણ તે પરિસ્થિતિમાં હું જે નિર્ણય લઉં છું તેના આધારે મારે કયા પગલાં ઉઠાવવાના થશે તે નક્કી થશે. આ પગલાં જ આગળ જતાં મારા જીવનનું ઘડતર કરવાનું કામ કરશે. હવે આ મૂલ્યાંકન એટલે શું? મૂલ્યાંકન કેવી રીતે કરાય છે? જો હું અત્યારે આ મૂલ્યાંકન કરી રહ્યો છું તો કહો જોઈએ હું ખરેખર શું કરી રહ્યો છું? હું તો એક પછી એક પ્રશ્ન જ પૂછી રહ્યો છું. તો શું આપણે આપણી સફળતા ખાતર, આપણી સરળતા ખાતર એમ કહી શકીએ કે મૂલ્યાંકન એટલે અર્થસભર પ્રશ્નોની તડાફડી? ચાલો ત્યારે એમ જ રાખીએ.
આ અંગે વિચારતા મને એ વાતનો પણ ખ્યાલ આવ્યો કે વિચારવાની પ્રક્રિયા એ બીજું કંઈ નથી પણ આપણી જાત સાથે કરેલી પ્રશ્ન ઉત્તરી જ છે. તમે પોતે અત્યારે આ મિનિટે આ પુસ્તક સાંભળો છો, તેથી પુસ્તકના દરેક મુદ્દા અંગે વિચારતા હશો કે આ વાત સાચી છે કે ખોટી, મારો આ દ્રષ્ટિકોણ અપનાવવા જેવો છે કે નહીં, જિંદગીને તેની નજરે મૂનવવાનો અખતરો કરાય કે નહીં. આમાંથી જે સવાલનો જવાબ હકારમાં મળશે તેને તમે અપનાવી લેશો. બાકીના જે મુદ્દાઓ સાથે તમે સંમત નહીં થાઓ તે અંગે વધુ વિચારવાનું પસંદ કરશો. આ વિચાર કરતી વખતે તમે ફરી તમારા મનને પ્રશ્ન કરશો કે જો મારો મત અલગ પડે છે તો મેં એવું કેમ કહ્યું હશે. તમે તેના વિશે વધુ વિચારશો, પ્રશ્ન પૂછીને માહિતી મેળવતા જશો અને જીવન અંગેની ઊંડી સમજ કેળવતા જશો. તમે આ છેલ્લું વાક્ય ધ્યાનથી વાંચ્યું? હવે તેને ઉલટાવીએ તો એમ કહી શકાય કે જીવન અંગેની ઊંડી સમજ કેળવવા માટે યોગ્ય પ્રશ્ન પૂછતા રહેવા આવશ્યક છે. તે આપણી જિંદગીનું દિશા સૂચન કરે છે અને યોગ્ય બાબતો પર મનને ફોકસ કરવાનું માર્ગદર્શન આપે છે. આ પુસ્તક આજે તમારા હાથમાં છે. તેના મૂળમાં પણ મને સતાવનારા પ્રશ્ન જ છે. લોકો કઈ રીતે પોતાના જીવનમાં સારા પ્રકારના ફેરફારો લાવી શકે, જીવનની કઈ બાબતોમાંથી પ્રેરણા મેળવી શકે, કઈ રીતે પોતાની મર્યાદાઓને ઓળંગીને ક્ષમતા બહારનું પ્રદર્શન કરી શકે, કેવી રીતે જીવનને પૂરેપૂરી મજા માણી શકે અને વધુને વધુ મિત્ર બનાવી શકે. આ બધા જ પ્રશ્નો મારા મગજમાં ઉઠતા અને તેના જવાબ શોધવા માટે મેં જે કંઈ વિચાર્યું અને તારવ્યું તેનો નિચોડ એટલે આ પુસ્તક. આ જ રીતે તમે પણ તમારી જિંદગીમાં જે કંઈ પણ કરો છો તેની પાછળ કોઈને કોઈ પ્રશ્ન કામ કરતો જ હશે. પ્રશ્ન તમને વિચારતા કરવાનું કામ કરે છે. એટલા માટે જ ગ્રીક ફિલોસોફર સોક્રેટિસે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉપદેશ આપવાના બદલે પ્રશ્ન પૂછવાની પદ્ધતિ પસંદ કરી હતી. શહેરની વચ્ચોવચ્ચ ચોકમાં ઊભા રહીને સોક્રેટિસ પ્રશ્નો પૂછતા અને ગ્રીક પ્રજા તેની પર વિચારવા માટે મજબૂર થઈ જતી. લોકો પોતાની જાતને પ્રશ્ન પૂછીને પોતાનો રસ્તો નક્કી કરતા હોય છે. જો લોકોના જીવનમાં પ્રશ્નો આટલો મહત્ત્વનો ભાગ ભજવતા હોય તો સફળ લોકો કયા પ્રશ્ન પૂછે છે તે જાણવા મેં નક્કી કરી નાખ્યું કે સમાજમાં અલગ અલગ લેવલના લોકો કયા પ્રકારના પ્રશ્નોનો ઉત્તર શોધતા હોય છે તે જાણવા માટે હું તેમને મળીશ અને તે અંગે માહિતી મેળવીશ. મને મારા સેમિનારમાં કે મારી સફર દરમિયાન ઘણા લોકોને મળવાનો મોકો મળતો. મેં સમાજના સાવ પછાત વર્ગના બેઘરોથી લઈને મોટી મોટી કંપનીના ચેરમેનો સાથે આ અંગેની વાત કરી. હું જોઈ શક્યો કે વ્યક્તિની પ્રગતિનો આધાર તે પોતાની જાતને કયા પ્રશ્ન પૂછે છે તેની પર જ રહેલો હતો. જો યોગ્ય અભિગમથી સાચા પ્રશ્ન પૂછવામાં આવે તો તે તેમને સાચી દિશામાં લઈ જશે. સફળ થયેલા લોકોએ સારા અને સાચા સવાલો પૂછ્યા હતા, તેથી તેમનો જવાબ પણ સારા અને સાચા મળ્યા, જે તેમને સફળતાની સીડી તરફ લઈ ગયા. જે તેમને અકળામણનો ઉભરો કાઢવા માટે વાંઝિયા સવાલો કર્યા હોત તો તે ઠેરના ઠેર પડી રહ્યા હોત. અર્થસભર પ્રશ્ન તમારા જીવનને ઉજ્જવળ બનાવવાનું કામ કરે છે. ન્યૂટને પોતાની જાતને પૂછ્યું કે સફરજન 4 પરથી કેમ નીચે તરફ પડ્યું. ગેલિલીઓએ પોતાને પૂછ્યું કે સૂર્યની આસપાસ પૃથ્વી ફરતી હોય તેવું કેમ આપણે વિચારતા નથી. રાઇટ બ્રધર્સે પૂછ્યું કે પંખીઓ ઉડી શકે તો માનવી કેમ નહીં. મલાલા યુસુફઝાઈએ પૂછ્યું કે આદમી ભણી શકે તો ઓરત કેમ નહીં. તમે જોઈ શકશો કે ગઈકાલના આ બધા અર્થસભર પ્રશ્નોને આપણી દુનિયાની દિશા ફેરવી દીધી છે. આજથી 200 વર્ષ પહેલાં 100 ગાળામાં કે એક ઘોડાગાડીમાં મુસાફરી કરતા મોટર ઉદ્યોગના શરૂઆતના દિવસોમાં પૈસે તકે સુખી લોકો જાતે પોતાની મોટર બનાવતા કે બનાવડાવતા. માસ પ્રોડક્શન વિશે કોઈએ વિચાર્યું જ ન હતું. એકમાત્ર હેનરી ફોર્ડે વિચાર્યું કે આ પ્રકારે એક વાહન બનાવવાના બદલે તેનું માસ પ્રોડક્શન ન કરી શકાય. આજે ઘરદીઠ 3-4 વાહનોના જમાનામાં તમે સહેલાઈથી સમજી શકશો કે ફોર્ડના આ પ્રશ્નમાં કેટલો ક્રાંતિકારી વિચાર છુપાયેલો હતો. આમ એકાદ અર્થસભર પ્રશ્નથી શરૂ થયેલી પ્રગતિની આ હારમાળા એક પછી એક જવાબો શોધતી જાય અને અંતે એવી દૂરગામી અસરો પેદા કરે છે કે જેથી કોઈએ કલ્પના પણ ન કરી હોય.
તમે જોઈ શકશો કે જ્યારે આપણે આપણી મર્યાદાઓની સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ ત્યારે આપણામાં તે મર્યાદાઓને ઓળંગી જવાની શક્તિ આપોઆપ પેદા થાય છે. વિશ્વ હોય કે વિજ્ઞાન, કૌટુંબિક સંબંધોની વાત હોય કે આખા સમાજની બાબત હોય, આ સત્ય બધે જ લાગુ પડે છે. હું તો ત્યાં સુધી કહીશ કે યોગ્ય રીતે પૂછનારો દરેક નવો પ્રશ્ન માનવજાતને એક સ્ટેપ આગળ લઈ જાય છે. સવાલોની શક્તિનો અંદાજ. કેટલાક લોકો આ દુનિયા જેવી છે તેવા જ સ્વરૂપમાં જુએ છે અને છતાં પૂછે છે, આવું કેમ છે? હું તો ક્યારેય ન જોયેલી દુનિયાની કલ્પના કરું છું અને પૂછું છું, આવું કેમ નહીં? જ્યોર્જ બર્નાર્ડ શો. જીવનમાં ખૂબ આગળ વધેલી સફળ વ્યક્તિઓને જોઈને સામાન્ય રીતે એવું માની લેવામાં આવે છે કે તેઓ બહુ નસીબદાર હશે. તેમનામાં જન્મજાત આવડત હશે અને તેના કારણે જ તેઓ આટલી બધી પ્રગતિ કરી શક્યા હશે. બોલચાલની ભાષામાં કહીએ તો ઉપરવાળાને ત્યાંથી ટીનું લઈને આવ્યા છે. પણ હકીકત એ છે કે આપણે આ દુનિયામાં આવ્યા ત્યારે એક સરખી સંપત્તિ લઈને આવ્યા છીએ. તે સંપત્તિ એટલે આપણું શરીર અને આપણી શરીરની અંદર આવેલું આપણું મગજ. આ મગજ એ ચમત્કારિક ચીજ છે જે દેખાવમાં સાવ નાનું હોવા છતાં માહિતીનો એટલો મોટો ખજાનો એકઠો કરી શકે છે કે તે માહિતીને મકાનમાં ગોઠવવા બેસીએ તો 2 વર્લ્ડ ટ્રેડ સેન્ટર પણ ઓછા પડે. માણસ આજે કમ્પ્યુટરની ખૂબીઓ જોઈને નવાઈ પામે છે, પણ માણસનું મગજ કોઈ એક સુપર કમ્પ્યુટર કરતાં ઓછું કરામતી નથી. કમ્પ્યુટર જે કામ 1 નેનો સેકન્ડમાં કરી શકે તેના કરતાં પણ ઝડપથી આપણું મગજ કામ કરી શકે છે. જો માણસ પાસે આટલી કરામતી ચીજ હોય તો તે સફળતા મેળવતો રહે તેમાં શું મોટી વાત છે? તમે પૂછશો કે મગજ તો બધા પાસે છે, તો પછી ગણ્યા ગાંઠ્યા લોકો જ કેમ સફળ થતા હશે? આ સવાલનો જવાબ મારી પાસે તૈયાર છે. આપણે ફરી કમ્પ્યુટરને યાદ કરીએ. માની લો કે તમે તમારા ઘરમાં નવું કમ્પ્યુટર લાવીને મૂકી દીધું. તમે જાણો છો કે તે તમામ હિસાબ કિતાબને વ્યવસ્થિત રીતે જાળવી શકશે. તમે તેમાં તમારી ડાયરી લખી શકશો, ફોટાનું આલ્બમ સાચવી શકશો, મનગમતા ગીતો જોઈ સાંભળી શકશો, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનની તમારી વાતની અસરકારક રજૂ કરી શકશો અને બીજું તો કંઈ કેટલુંય કરી શકશો. આ કમ્પ્યુટર કેવી રીતે વાપરવું તેની કોઈ માહિતી જ તમારી પાસે ન હોય તો? એક્સેલમાં ગણતરી કેમ કરવી કે વર્ડમાં ફાઇલ કેવી રીતે બનાવવી તે આવડતું જ ન હોય તો? કમ્પ્યુટર અપ ટુ ડેટ હાલતમાં છે પણ તેને કયા કમાન્ડ આપવા તે આપણે જાણતા ન હોઈએ તો આટલી ઉપયોગી ચીજ આપણા હાથમાં હોવા છતાં આપણને તેનો ઉપયોગ કરી શકીશું નહીં. કમ્પ્યુટરનો સારામાં સારો અને મહત્તમ ઉપયોગ કરવા માટે તમે તેને કઈ રીતે વાપરી શકાય તે જાણવું જરૂરી બને છે. આ જ વાત આપણા મગજને લાગુ પડે છે. આપણું મગજ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે, પણ તે માટે તેની પાસેથી કઈ રીતે કામ લઈ શકાય તે શીખવું અનિવાર્ય છે. તેની પાસે તો તમારા બધા જ સવાલના જવાબો છે, પરંતુ તે માટે તમારે તેને યોગ્ય રીતે સવાલ પૂછતા શીખવાનું છે. સુંદર જવાબો તેને જ મળે જેને સુંદર રીતે પ્રશ્ન પૂછતા આવડતું હોય. E. કમિંગ્સ. દુનિયામાં સફળ લોકો અને નિષ્ફળ લોકો વચ્ચેનો મુખ્ય તફાવત આ જ છે. જે લોકો મર્યાદામાં બંધાઈને રહીને પ્રશ્ન કરે તે તો માત્ર પૂછવા ખાતર જ પ્રશ્ન પૂછે છે. ઉત્તર મેળવવાની તેમને કોઈ તાનાવેની નથી. જેને આ તાનાવેની હોય તે તો નેસની જેમ રાત દિન એક જ પ્રશ્નની પાછળ મંડી રહે અને તેને પ્રશ્ન નિરર્થક ન હોય. મોટાભાગના લોકો આવી મર્યાદામાં બંધાઈને જીવે છે. લોકોની આ નબળાઈનું કારણ એ છે કે આપણે અગાઉના પ્રકરણમાં જોયું તે મુજબ આ લોકો તેમની માનસિક અવસ્થાને સંપૂર્ણપણે સ્વસ્થ રાખવાનું શીખ્યા જ નથી. આવા લોકો જે કંઈ પણ કામ કરે તેમાં એટલા થાકી જાય છે કે નવું કંઈક કરવાનું જોશ તેમનામાં બચતું જ નથી. આપણે જાણીએ છીએ કે જો આ પ્રકારના લોકો સહેજ આગળ વધીને પોતાના વિચારોનું ફોકસ બદલે તો તેઓ પાસે પણ કરામતી દિમાગ છે જ, જેની મદદથી તેઓ ભનભના ચમત્કાર સર્જી શકે. ફોકસ અંગેની ઘણી બધી વાતો આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. અહીં હું તમને પળભરમાં ફોકસ બદલવાનો ઇન્સ્ટન્ટ કિમિયો બતાવવાનો છું. તમારા મગજને સવાલ પૂછો અને યોગ્ય ફોકસ કરવો. શરત માત્ર એટલી કે તમારે એકદમ યોગ્ય રીતે અર્થસભર પ્રશ્ન કરવાનો થશે. આપણે અગાઉ માન્યતા વિશે વાત કરી
ત્યારે શક્તિ આપનારી માન્યતા અને નિર્ભર બનાવતી માન્યતાઓ વિશે વાત કરી હતી. પ્રશ્ન પૂછવાની પદ્ધતિને પણ આ જ સત્ય લાગુ પડશે. જે સવાલો પૂછશો તેના જ જવાબો પામશો. જો તમે ઉકેલ શોધવાનું વલણ બતાવશો, ગમે તેવી ખતરનાક પરિસ્થિતિમાં પણ ઉકેલ સામેથી જ તમને શોધતો આવી ચડશે. આપણા મગજના કમ્પ્યુટર પાસે બધા જ જવાબો તૈયાર છે, પણ તે આપણા સવાલોને અનુરૂપ જ જવાબ આપવાનું છે. નિષ્ફળતા મળે ત્યારે આપણે સીધો સવાલ આપણી જાતને પૂછીએ કે હું કેમ નિષ્ફળ ગયો, તો મગજ ચોક્કસ કોઈક નજીક જ જવાબ આપશે. કંઈ નહીં તો આપણી મૂર્ખામણી ભરી ભૂલ તરફ આંગળી ચીંધશે, પણ જવાબ જરૂર એવો મળશે જેનાથી આપણું અટકેલું ગાડું આગળ વધે. યોગ્ય સવાલ ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ તમને ધાર્યા પરિણામો આપવાનું સામર્થ્ય ધરાવે છે. મારા પહેલા પુસ્તક અનલિમિટેડ પાવરમાં મેં મારા ડબલ્યુ મિશેલની મુશ્કેલીઓની વાત કરી હતી. તેની પીડાની વાત સાંભળીને કાચા પોચાનું તો હૃદય બેસી જાય તેવી કારમી પીડામાંથી તેણે પસાર થવું પડ્યું. એક અકસ્માતમાં તેનું 65% શરીર દાઝી ગયું. લાંબી અને પીડાદાયી સારવાર બાદ જ્યારે તે બેઠો થયો ત્યારે જીવન પ્રત્યેનું તેનું જોશ સહેજે ઓસર્યું ન હતું. તેને આ હસમુખા ચહેરાને જાણે કોઈકની નજર લાગી ગઈ હોય તેવી ફરી તે અકસ્માતનો ભોગ બન્યો. 4 વર્ષ બાદ તેનું વિમાન ક્રેશ થયું અને કરોડરજ્જુની ઈજાના કારણે તેનો કમરથી નીચેનો ભાગ નકવાગ્રસ્ત બની ગયો. હવેની તેની જિંદગી વ્હીલચેર પર જ સમાઈ ગઈ તેમ કોઈ માની બેસે. સાંભળનારને એમ જ થાય કે ઉપરા ઉપરી આટલી શારીરિક પીડા તો માણસના મનને ભાંગીને ભૂક્કો કરી નાખે. પણ મિશેલનું મન કંઈક અલગ વિચારતું હતું. તેને આ બધી જ હાલતમાં માત્ર એક જ વાત પર ધ્યાન આપ્યું કે પરિસ્થિતિને યોગ્ય સવાલો કરતો રહે, જેથી તેનું ફોકસ જળવાઈ રહે અને તે હતાશામાં ન સરી જાય. બર્ન્સ વોર્ડમાં તેની જેમ બીજા કેટલાય દર્દીઓ દાઝીની હાલતમાં કસરતા પડ્યા હતા. સૌ પોતપોતાના નસીબ અને સ્થિતિને દોષ દેતા હતા. આ બધાની વચ્ચે મિશેલ કંઈક અલગ જ વિચારતો હતો. આટલી ખરાબ હાલતમાં પણ પોતે શું કરે જેથી બીજાને મદદરૂપ થઈ શકે, તેની ગળમથન તેના મનમાં ચાલતી રહી. તેનું ફોકસ માત્ર એ સવાલ પર સ્થિર થયું હતું કે આ હાલતમાં તેઓ સમાજ માટે શું કરી શકે તેમ છે. તે જ્યારે પોતાના મનને સતત આ સવાલ પૂછતો રહ્યો ત્યારે તેના મગજના કમ્પ્યુટરે તરત જ તેના સવાલને અનુરૂપ જવાબ આપ્યો અને મિશેલને આગળ શું કરવું તેની દિશા મળી ગઈ. મિશેલ પહેલેથી જાણતો હતો કે દાઝેલી હાલતમાં દેવને દોષ દેવાથી તેની પીડા ઓછી નહીં થાય, ઊલટું તેમાં હતાશા અને આક્રોશ ઉમેરાશે. તેથી જે કંઈ ગુમાવવું પડ્યું તેની પાછળ જીવ બાળવાના બદલે જે કંઈ બચ્યું હોય તેના સારામાં સારો ઉપયોગ કરવો તેમાં જ સમજદારી છે. આ સમજદારી પહેલાં યોગ્ય પ્રશ્નનું જ પરિણામ હતું. આ જ સમજદારી તેને ફરી તેના વિમાન અકસ્માત વખતે પણ કામ આવી. જાતે વિમાન ઉડાડતો તરવૈયો યુવાન 32 વર્ષની ઉંમરમાં વ્હીલચેરે ભેગો થઈ ગયો. તે જાણીને આપણને પણ આંચકો આવી જાય. મિશેલ તો પોતે આ પરિસ્થિતિનો સામનો કરતો હતો. મિશેલના મિત્ર હોસ્પિટલમાં ઘાયલ અને નકવાગ્રસ્ત મિશેલની ખબર પૂછવા માટે આવ્યા ત્યારે મિશેલ તો એકદમ ખુશ મિજાજમાં બેઠો હતો. અહીં સુધી તો બધું બરાબર હતું, પણ જ્યારે હોસ્પિટલની એક રૂપાળી નર્સ પોતાને બહુ ગમી ગઈ અને પોતે તેને ડેટ પર લઈ જવાનું વિચારે છે તેમ મિશેલે મિત્રોને જણાવ્યું ત્યારે તો તેના મિત્રો આશ્ચર્યથી ચકિત થઈ ગયા. પેલી નર્સ તો મિશેલના મનોબળ પર જ ઓરગોળ થઈ ગઈ. 3 વર્ષ બાદ જ્યારે મિશેલ અને પેલી નર્સના લગ્ન થયા ત્યારે પેલા મિત્ર તો ઠીક, આસપાસની આખી દુનિયા જોતી રહી ગઈ કે યોગ્ય પ્રશ્નના આધારે વ્યક્તિ શું મેળવી શકે. સામાજિક સંબંધો હોય, કારકિર્દીમાં આગળ વધવાની વાતો હોય કે બીજા કોઈ પણ ક્ષેત્રની મુશ્કેલી હોય, આપણને ભલે માર્ગ ન સૂઝે પણ ક્યારે કેવો જવાબ આપવો તે આપણું મન તો જાણતું હોય છે. અંગત સંબંધોની વાત કરીએ. જેનો સ્વભાવ પહેલેથી સ્વકેન્દ્રીય હોય અને વાતે વાતે ફરિયાદ કરતો રહેતો હોય, તો મારો સાથીદાર મારી કદર કરવાનું કેમ શીખ્યો નથી? મારે જ દર વખતે નમતું જોખાવાનું. પણ આ પરિસ્થિતિમાં જ આ વ્યક્તિ પોતાના મનને એ સવાલ કરે કે આ ઝઘડામાં ક્યાંક મારી તો કોઈ ભૂલ નહોતી ને? હું મારા સાથીની લાગણીને સમજવામાં પાછો પડ્યો હોઉં તેવું તો નથી ને? જો આવા સવાલો પૂછવામાં આવે તો તેનું મન સાથીની
વધુ કાળજી કઈ રીતે લઈ શકાય તેની 2-4 સલાહો આપશે. આવો જવાબ તેમના સંબંધોને મજબૂત કરવાનું કામ કરશે. સંબંધો તો શ્રદ્ધા અને વિશ્વાસને સહારે જ આગળ વધે. તેથી જો તમે એવો સવાલ પૂછો કે હું આ વ્યક્તિને ખુશ રાખી શકીશ કે નહીં, તેના દરેક સ્ટેપ પર સાથ દઈ શકીશ કે નહીં, તમારા મનને આવા સવાલોના પોઝિટિવ જવાબ આપવાનું જ મન થશે. કારણ કે અહીં તમારા સવાલો તમારું ફોકસ શંકા પરથી હટાવીને શ્રદ્ધા પર સ્થિર કર્યું છે. તમે જોઈ શકશો કે અહીં તમારી સ્વસ્થ માનસિક અવસ્થાને તમારા સવાલો સાથે સીધો સંબંધ છે અને માત્ર યોગ્ય રીતે પૂછાયેલા સવાલોના જવાબ જ યોગ્ય મળે છે. આર્થિક પ્રગતિમાં પણ યોગ્ય સવાલોનું ઘણું મહત્ત્વ છે. તમે એટલું તો ચોક્કસ સ્વીકારશો કે આજના જમાનામાં નાણાકીય બાબતમાં હરણફાળ ભરવી હોય તો જોખમ ઉઠાવવાની તૈયારી રાખવી પડે અને સાચા સમયે યોગ્ય નિર્ણય લેવા પડે. તમારી આવક સામાન્ય હોય અને ત્યારે જો તમે તમારા મનને પ્રશ્ન કરો કે મારે સ્કૂટર ખરીદવું કે મોપેડ, તો તમારું મન આ બેમાંથી એકની પસંદગી કરશે. પછી તમે ક્યારેય કારના સપના નહીં જોઈ શકો. જો આ જ સમયે તમે એવા પ્રશ્ન કરો કે મારે કાર ખરીદવી હોય તો હું શું કરવું જોઈએ? હવે જુઓ તમારા મનની કરામત. આ સવાલ તમારું ફોકસ બદલી નાખશે અને આજે નહીં તો કાલે તમે ચોક્કસ તમારી કારમાં ફરતા થઈ ગયા હશો. તમે અહીં નજરે જોઈ શકશો કે યોગ્ય સવાલ તમારા સપના પૂરા કરવા માટે તમારી ક્ષમતાને વધારવાનું કામ પણ કરી આપશે. આજના માલિન્ટુજારોની ચડતીની શરૂઆત થઈ ત્યારે તેમને પણ કેટલાક આવા જ સવાલો ઉઠાવ્યા હતા જે તે સમયે કોઈને તરંગી તુક્કા લાગ્યા હશે. ખરેખર તો તે સવાલોએ તેમની કમાવાની શક્તિ વધારી આપી અને તેઓ જ્યાં છે ત્યાં તેમને પહોંચાડી દીધા છે. આપણે અહીં અમેરિકાના આવા જ એક માલિન્ટુજાર ડોનાલ્ડ ટ્રમ્પની ફરી યાદ કરીશું. મેં અગાઉ જણાવ્યું તે મુજબ 70ના દાયકામાં ડોનાલ્ડ ટ્રમ્પનો સિતારો ખૂબ ઊંચે ચડ્યો હતો. આ તેમની શરૂઆતની પ્રગતિનો સમય હતો. એ વખતે ન્યૂયોર્ક ભયંકર મંદીમાં સપડાયું હતું અને આખું શહેર નાદારી નોંધાવે તેવું હતું. તે વખતે રિયલ એસ્ટેટ ડેવલપર એટલા દેવાદાર થઈ ગયા હતા કે આગળ શું કરવું તે કોઈને સૂઝતું નહોતું. બરાબર આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના મનને પ્રશ્ન કર્યો કે પોતે આ મંદીનો કઈ રીતે ફાયદો ઉઠાવી શકે છે. આ એક સવાલે તેમના માટે આગળ વધવાનો રાજ્ય માર્ગ ખુલ્લો મૂકી દીધો. અને જ્યારે શહેરમાં મંદીમાંથી બહાર આવ્યું ત્યારે ત્યાં સુધીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના આર્થિક શહેનશાહ બની ચૂક્યા હતા. તેમને આખું કોમોડોર બિલ્ડિંગ ખરીદી લીધું અને ત્યાં હોટેલ ગ્રાન્ડ હયાત નામની ભવ્ય હોટેલ ઊભી કરી. આ તેમની પહેલી સફળતા હતી. એકવાર આટલી મોટી સફળતા મેળવ્યા બાદ ટ્રમ્પની આગેકૂચ અટકી નહીં. તેની પાછળનું કારણ પણ આ યોગ્ય સવાલ જ હતા. જ્યારે પણ ટ્રમ્પની સામે કોઈ મોટી યોજનાઓ મૂકવામાં આવતી ત્યારે તેમાં ઇન્વેસ્ટમેન્ટ કરતાં પહેલાં ટ્રમ્પ એક સવાલ અચૂક કરતા કે આ લોભામણી યોજના પાછળ કયા જોખમો રહેલા છે. તે પાછળ તેમનો આશય એ હતો કે આ જોખમનો સામનો કરવા પોતે સજ્જ છે કે નહીં તેની તેઓ ક્યાસ કાઢી શકે. તેઓ હંમેશા કહેતા કે નફાને ખિસ્સામાં મૂકવાનો હોય ત્યારે આગોતરી તૈયારીની જરૂર હોતી નથી, પણ નુકસાન વેઠવા પહેલાં તે જોખમ અંગે જાણકારી હોય તે જરૂરી છે. આ જ ટ્રમ્પે 80ના દાયકાના પાછલા વર્ષોમાં ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો. જાણકારોના મત મુજબ તેમની આ પડતીનું કારણ એ હતું કે તેમનું ફોકસ હવે બદલાઈ ગયું હતું. આર્થિક લાભ પર નજર રાખવાને બદલે હવે તેમને અંગત ચાહો જલાની પર ધ્યાન કેન્દ્રિત કરી દીધું હતું. સોદો કરતી વખતે તેમાં ખરેખરી પ્રગતિમાં કેટલા ચાન્સ છે તે જોવાના બદલે તેઓ એમ પ્રશ્ન પૂછવા લાગ્યા હતા કે તેમાં કેટલી મોજ મજા છે. તેમના ખોટા આત્મવિશ્વાસના કારણે તેઓ જોખમ તરફ દુર્લક્ષ સેવવા લાગ્યા અને અંગત વૈભવને વધુ મહત્ત્વ આપવા લાગ્યા. આ કારણે તેમના પાસા અવળા પડવા લાગ્યા અને ઘણા સોદાઓમાં નુકસાન સહન કરવું પડે તેવા વખત આવી પહોંચ્યો. તમે જોઈ શકશો કે તમારા સવાલોની પેટર્ન બદલાઈ એટલે તેમનું ફોકસ બદલાયું અને ગણતરીપૂર્વક જમાવેલું આખું આર્થિક સામ્રાજ્ય પણ પડી ભાંગ્યું. ટ્રમ્પની આ નિષ્ફળતા એ સત્યનું જીવતું જાગતું ઉદાહરણ છે કે તમે કેવા સવાલો પૂછો છો તેના પર તમારું નસીબ ઘડાય છે. માત્ર એટલું જ નહીં, જો તમે ખરે તાણે કોઈક મહત્ત્વના સવાલ ઉઠાવવાનું ચૂકી જશો તો તેની તમારે ભારે કિંમત પણ ચૂકવવી પડશે. સાચા સવાલો આપણને સાચી દિશામાં લઈ જશે એ તો બરાબર, પણ આપણે અગાઉ વાત કરી તે મુજબ મૂલ્યાંકન એટલે તો પ્રશ્નની તડાફડી.
તે માટે તમારે સતત યોગ્ય પ્રશ્ન પૂછતા રહેવાના છે. તમે સતત સાચા પ્રશ્ન ઉઠાવવાનું શીખી ગયા એટલે સમજો કે તમે યોગ્ય મૂલ્યાંકન કરતાં શીખી ગયા. શ્રેષ્ઠ મૂલ્યાંકન જ શ્રેષ્ઠ જીવનનું ઘડતર કરે છે. તમે જ્યારે જીનિયસ શબ્દ સાંભળો છો ત્યારે શું વિચારો છો? આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું મગજ જીનિયસ હતું, કરામતી હતું, પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણે બહુ પાયાના અર્થસભર પ્રશ્ન ઉઠાવવાનું શીખી લીધું હતું. આ પ્રશ્નના કારણે જ તેમના મગજને દોડાવવા માટે દિશાઓ મળતી હતી. કોઈકને નહોતો સૂઝ્યો તેવો એક પ્રશ્ન તેમને સૂઝ્યો કે દુનિયામાં આપણને જે ઘટનાઓ બનતી જણાય છે તે ખરેખર એ જ સમયે બને છે કે થોડીક વાર પહેલાં બની ચૂકી હોય છે. તમારા ઘરની 2 માઇલ દૂર કંઈક ધડાકો થયો તો તે તમને તે જ સમયે તે જ પળે સંભળાય કે થોડીક વાર પછી સંભળાય? આ સવાલનો જવાબ શોધતા શોધતા તેમણે સ્થાન અંગેની સાપેક્ષતાની સિદ્ધાંત શોધી કાઢ્યો. આ જ રીતે તેમના સમયની સાપેક્ષતાની વાત પણ બહુ સાદા શબ્દમાં સમજાવી દીધી. તેમણે કહ્યું કે જો તમારે કોઈ સુંદર યુવતી સાથે 1 કલાક ગાળવો હોય તો તે કલાક ક્યાં વીતી ગયો તેની તમને પણ ખબર પડતી નથી, પણ ગરમાગરમ તવા પર તમને 1 મિનિટ માટે બેસાડવામાં આવે તો તે 1 મિનિટ કલાક જેટલી લાગે. ક્યારેક સમય ખૂબ લાંબો લાગે તો ક્યારેક વળી સાવ ટૂંકો લાગે. આ હતી તેમની સાપેક્ષતાની સીધી સમજ. આઇન્સ્ટાઈન તેમના શક્તિદાયી પ્રશ્નોના પ્રતાપે જીનિયસ કહેવાયા. આ પ્રશ્ન જ તમારી અંદર છુપાયેલી શક્તિઓને ઢૂંઢીને જગાડવાનું કામ કરે છે. તેથી હું આવા પ્રશ્નને તો વેક અપ કોલ્સ કહેવાનું પસંદ કરું છું. આ પ્રશ્નની તડાફડીના સહારે જ તમે તમારું યોગ્ય મૂલ્યાંકન કરી શકશો અને જિંદગીમાં આગળ વધી શકશો. સૌથી મહત્ત્વનો મુદ્દો એ છે કે તમે સવાલ ઉઠાવવાનું બંધ ન કરો. દુનિયામાં જિજ્ઞાસાનું પોતાનું આગવું અસ્તિત્વ છે. જાતના આશ્ચર્યોથી ભરેલી આ દુનિયાને અને જીવનને જ્યાં કોઈ વિસ્મયભરી નજરે જુએ ત્યારે તે ચકિત થયા વિના રહેતો નથી. માનવ દરરોજ થોડી મહેનત કરીને વધુ કંઈક નહીં પણ વિશ્વના આ ભેદને થોડો ઘણો પણ ઉકેલી શકે તો પણ તે પૂરતું ગણાશે. તે માટે તમે તમારી જિજ્ઞાસાનો સાથ કદી ન છોડશો. આલ્બર્ટ આઇન્સ્ટાઈન. હવે તમને સમજાઈ ગયું હશે કે આટલું કરામતી મગજ આપણી પાસે હોવા છતાં આપણે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવી શકતા નથી, કારણ કે આપણે યોગ્ય રીતે પ્રશ્ન પૂછીને તેને કામે લગાડતા નથી. હવે આપણે એ જાણવાની કોશિશ કરીએ કે આપણે તેને યોગ્ય પ્રશ્ન કેમ પૂછી શકતા નથી. અહીં કદાચ એવું બને કે યોગ્ય પ્રશ્ન તો પેદા થાય પણ તેનો જવાબ મળશે કે કેમ તે અંગે આપણને શંકા રહે છે. આ શંકાના કારણે આપણું મન તેના જવાબો શોધવા માટે પોતાની તરફથી 100% કોશિશ કરવાનું ચૂકી જાય છે. હવે જેવી તેવી કોશિશના પરિણામે 100% સારું મળે તેવી આશા કેવી રીતે રાખી શકાય? જો આ જ મન પૂરેપૂરી શ્રદ્ધા સાથે જવાબ શોધવા મચી પડે તો તે સૌથી સારા જવાબ શોધી શકવાની શક્તિ ધરાવે છે. શ્રદ્ધા વિનાનું મન સદ વગરના વાહનની જેમ દિશા ગુમાવી બેસે અને પછી આપણે ફરિયાદ કરીએ કે આપણી મુશ્કેલી દૂર થવાનું નામ લેતી નથી. આ વાતના ઉદાહરણ તરીકે આપણે કોઈ મેદસ્વી કાયા ધરાવતી વ્યક્તિની વાત કરી શકીશું. તે વ્યક્તિ પોતે જાણે છે કે આટલું વજન તેની તંદુરસ્તી માટે ખતરનાક છે. તે આ વજન ઘટાડવાનું નક્કી કરી લેશે ત્યારે પોતાની તરફથી પ્રયાસો પણ ચાલુ કરશે. આ પ્રયાસોની સાથે તેણે પોતાની જાતને સતત યોગ્ય પ્રશ્ન પૂછવાના થશે. મોટાભાગના લોકો આ કામ ચૂકી જાય છે. આવા લોકો કોઈ શોપિંગ મોલમાં જાય ત્યારે ખરીદી કરતી વખતે તેમને સૌથી પહેલો સવાલ એ પૂછવો જોઈએ કે અહીંની ખાવા પીવાની ચીજો મારે અનુરૂપ છે? મારે જે પોષણની જરૂર છે તે પ્રકારનો પૌષ્ટિક છે? તેમાં કેલેરી કેટલી છે? ફાઇબર્સ કેટલા છે? સૌથી મહત્ત્વનું તો એ કે મને અત્યારે ભૂખ છે ખરી? આ સવાલ પૂછવાનું તેઓ ભૂલી જાય છે અને તેના બદલે તદ્દન ઊંધો સવાલ પૂછી બેસે છે કે શું ખાવું? આ ખાવું કે પેલું ખાવું? પહેલા પ્રકારના સવાલોમાં વજન ઘટાડવા પર ફોકસ હતું, જ્યારે બીજા પ્રકારના સવાલોમાં ફોકસ બદલાઈ ગયું અને માત્ર જીભના જલસા પર આવીને અટકી ગયું. યોગ્ય સવાલ તો તમારા આખા જીવનને ગળમૂળથી બદલી શકે તેમ છે, પણ તે માટે તમારે યોગ્ય સવાલ પૂછવાની આદત કેળવવી પડશે. હવે પહેલાં આપણે એ જોઈએ કે સવાલ એવો તે કયો સપાટો બોલાવી દે છે કે જેનાથી આપણી જિંદગી બદલાઈ જાય. આખરે આ પ્રશ્નની તડાફડી કઈ રીતે કામ કરે છે? પ્રશ્નો કઈ રીતે કામ કરે છે? આ પ્રશ્ન 3 બાબત પર સીધી અસર કરે છે. આપણે વારાફરતી બધી જ બાબતો પર ચર્ચા કરીએ. 1.
પ્રશ્ન પૂછવાથી આપણું ફોકસ એકદમ બદલાઈ જાય છે અને ફોકસ બદલાવાથી આપણી માનસિક અવસ્થા પણ બદલાય છે. ફોકસ બદલાવાથી કઈ રીતે આપણી માનસિક અવસ્થા બદલાય છે તે આપણે અગાઉના પ્રકરણમાં જોયું. હવે પ્રશ્ન સાથેનો તેનો સંબંધ સમજીએ. માની લો કે તમારો મૂડ ખરાબ છે અને તમે બહુ નિરાશ થઈ ગયા છો. આવા સમયે જો તમે સતત એવા સવાલો ઉઠાવતા રહો કે કેમ હું નિરાશ થયો, કેમ હું નિરાશ થયો, તો શું થશે? તમે જે કારણે નિરાશ થયા હો તે બાબત પરથી તમારું ધ્યાન હટશે જ નહીં. તે જ અણગમતી ઘટના તમારી નજર સમક્ષ આવ્યા કરશે અને તમારો મૂડ વધુ લાંબા સમય માટે ખરાબ રહેશે. આવા સમયે તો તમારે એવો પ્રશ્ન કરવાનો હોય કે હું કઈ રીતે આ નિરાશામાંથી બહાર આવું, હું એવું તે શું કરું જેથી મારો મૂડ સુધરી જાય. બસ હવે તમારું મન તમને એવા 10 રસ્તા બતાવશે જેનાથી તમે તમારો મૂડ સુધારી શકો. તમે એક સવાલ બદલી નાખ્યો અને તમારું મન સમસ્યાના બદલે ઉકેલ તરફ વળી ગયું. આ ઉકેલો વિશે વિચારવા માત્રથી તમારી માનસિક અવસ્થા સુધરી ગઈ. યોગ્ય રીતે પૂછાયેલા પ્રશ્નની આ જ કમાલ છે. સામાન્ય સંજોગોમાં ઘણીવાર એવું બનતું હોય છે કે તમે થોડા ઉદાસ હો ત્યારે મનમાં ને મનમાં જો એ વાતનું રટન કરીએ રાખો કે હું તો ખૂબ મજામાં છું અને હું તો ખૂબ ખુશ છું. તો આ પ્રકારના સકારાત્મક વિચારોના કારણે તમે ખરેખર તમારી ઉદાસીને દૂર કરી શકો. જો પૂરેપૂરી તીવ્રતાથી આ રટન કરવામાં આવે તો તમારું મૂડ સુધરી જાય તે શક્ય છે. ઘણીવાર એવું જોવા મળે છે કે તમારા મન પર આ રટનની તાત્કાલિક અસર થતી નથી અને મનની ઉદાસી હટતી નથી. તેવા સંજોગોમાં ઉદાસીને ભગાડવા માટે શું કરવું જોઈએ? અહીં પ્રશ્નો તમારી મદદમાં આવે છે. આવા સમયે તમારા મનને એ પ્રશ્ન કરવાનો રહેશે કે હું ખુશ તો છું જ, પણ મને કઈ વાતની ખુશી છે? આ પ્રશ્ન તમારું આખું ફોકસ બદલી નાખે છે. હવે તમારા મનને કામ સોંપાઈ ગયું છે કે તે તમારી ખુશીના કારણો શોધીને તમને જણાવે. હવે તે નવરું નથી, તેની પાસે કરવા લાયક નક્કર કામ છે. તમારું મન આ કામ કરીને જ રહેશે. આ કામ કર્યા બાદ તમારી સામે ખુશીના કારણોની લાંબી યાદી બની ગઈ હશે. એટલે તમારી ઉદાસી ક્યાંય ચાલી જશે તેની તમને ખબર પડે પણ નહીં. મેં અગાઉ કહ્યું કે આપણે જો આપણી માનસિક અવસ્થામાં ફેરફાર લાવવા ઈચ્છીએ તો તે કામ આપણું મગજનું ફોકસ બદલીને ચપટી વગાડવામાં કરી શકાય તેમ છીએ. માનસિક અવસ્થામાં આવો ઝડપી ફેરફાર લાવવો હોય તો આપણી જૂની યાદોનો ઉપયોગ કરવા જેવો છે. મનની ઉદાસીને દૂર કરવા માટે કેવા પ્રશ્ન પૂછવા એ ન સમજાય ત્યારે જેની યાદી માત્રથી આપનું મોં હસું થઈ જાય એવી યાદોને યાદ કરી લેવી. જેમ કે કોઈકને માટે તે મહત્ત્વની પરીક્ષા પાસ થયાની ખુશીના રૂપે હશે, તો કેટલાકને તેના લગ્નની યાદ બહુ વહાલી હશે. આ બધી યાદો જેમની તેમ મનમાં પડી રહે તેનો શું અર્થ છે? તમે તે સમયની યાદને, તે સમયની ખુશીને યાદ કરીને તેમાં ખોવાઈ જશો. જ્યારે તમે આ યાદોમાંથી બહાર નીકળશો ત્યારે તમારી ઉદાસી ભાગી ગઈ હશે અને તમે ફરીથી તાજામાજા અને હળવા ફૂલ થઈ ગયા હોવાનું અનુભવશો. આપણામાંના મોટાભાગના લોકોનો યોગ્ય સવાલની આ શક્તિનો અંદાજ હોતો નથી. મુશ્કેલ પરિસ્થિતિમાં તેમના મનમાં પણ સવાલો ઉઠતા હોય છે, પરંતુ તેમને એ ખ્યાલ રહેતો નથી કે આ સવાલો તેમને જવાબ તરફ લઈ જઈ શકશે કે મુશ્કેલીમાં જ અટવાયેલા રાખશે. તેથી હાલના તબક્કે આપણા મનને યોગ્ય સવાલો પૂછવાની કેળવણી આપવી એ સૌથી મહત્ત્વનું સ્ટેપ ગણાય. પૂછતા રહો, પણ એવા પ્રશ્ન પૂછો જે તમને ઉકેલ પરનું ફોકસ રાખીને ખરેખર તેની તરફ લઈ જાય. ફોકસ જળવાશે તો માનસિક અવસ્થા પ્રસન્ન રહેશે. સામાન્ય રીતે આ પ્રસન્ન અવસ્થા તેની મેળે તો જળવાતી નથી. મેં આગના પ્રકરણમાં કહ્યું છે તે મુજબ આપણે આપણી લાગણીઓને એટલી કુંઠિત કરી દઈએ છીએ કે ચિંતા, તાણ, ગુસ્સો, નિરાશા અને વચ્ચે ક્યારેક અનબજનબ જરાક અમસ્તી ખુશીને જ જાણે પોતાનું રૂટીન બનાવી દીધું છે. તેને બદલે થોડું પરિવર્તન લાવો. કારણ વિના જિંદગીને બાંધી રાખવાના બદલે બધા જ પ્રકારની લાગણીઓને ખુલીને વ્યક્ત કરતા શીખો.
તો મન આપોઆપ ખુશખુશાલ રહેશે. આ ખુશખુશાલ મન આપણા દરેક યોગ્ય સવાલના યોગ્ય જવાબ આપી શકશે અને ગમે તેવી મોટી મુશ્કેલીઓને પણ નાની બનાવી દેશે. આ પરિવર્તન લાવવા માટે આપણે 6થા પ્રકરણમાં વાત કરી હતી તે મુજબ તમે એક પછી એક સ્ટેપ ઉઠાવવા લાગો. એક ધારી ગળેડમાંથી બહાર આવવા માટે જૂની પેટર્નને તોડો. લાભદાયી અને આનંદ આપનારી નવી પેટર્ન વિકસાવો અને તેને રીઇન્ફોર્સ કરો અને પછી તેને કાયમી બનાવતા પહેલાં એકવાર ચકાસી લો. તમે જોઈ શકશો કે આ બધી જ બાબતો કેવી રીતે એકબીજા સાથે સંકળાયેલી છે અને એક આવડત બીજી આવડતને વિકસાવવામાં કેટલી બધી મદદરૂપ થઈ શકે તેમ છે. પ્રશ્ન પૂછવાની આવડત. કટોકટીના સમયે આપણે મૂંઝવણ અનુભવીએ ત્યારે મનને કયા પ્રકારના સવાલો પૂછવાથી આપણને યોગ્ય જવાબ મળશે તે કૌશલ્ય કેળવવું ખૂબ જરૂરી છે. યોગ્ય સવાલ પૂછવાથી કેટલું નુકસાન અટકાવી શકાય છે તેનો મને જાત અનુભવ છે. એક જ સમયે હું અલગ અલગ જગ્યા પર એકી સાથે સેમિનાર યોજી શકું તે માટે મેં મારા હાથ નીચે કામ કરનારી અને મારી જેમ જ સેમિનાર યોજી શકે તેવી કેટલીક વ્યક્તિઓ તૈયાર કરી હતી. તે સૌને મેં પોતે તાલીમ આપી હતી. તેમાંથી એક વ્યક્તિ છૂટી પડી ગઈ અને તેને પોતાની રીતે આ પ્રકારના સેમિનાર યોજવાના શરૂ કર્યા. મને તેનો ખાસ વાંધો ન હતો, પણ પછી મારી જાણમાં આવ્યું કે આ વ્યક્તિ તો મેં તેને જે નવી ટેકનિક શીખવાડી હતી તેને પોતાના નામે ચડાવીને લોકોને તે ટેકનિક શીખવી રહ્યો છે. થોડા વખત તો હું અપસેટ રહ્યો, પણ પછી મને લાગ્યું કે તેના ખોટા કામની સજા મારે શા માટે ભોગવવી. આ વિચાર સાથે મારું મન શાંત થઈ ગયું. મેં હવે તે વ્યક્તિની સારી બાબતો પર મારું ધ્યાન કેન્દ્રિત કર્યું અને મારા મનને સવાલો કર્યા કે આ વ્યક્તિમાં કઈ સારી બાબત છે. મને લાગ્યું કે તેનામાં એક ખૂબી તો ચોક્કસ છે કે તે મારી ટેકનિક્સને ખૂબ સારી રીતે સમજાવી શક્યો છે. સમજી શક્યો છે. જો એમ હોત તો જ તે ટેકનિક બીજાને શીખવવા નીકળી પડ્યો હશે ને. આ મુદ્દો ધ્યાન પર આવતા જ હું ખડખડાટ હસી પડ્યો. મારી બધી બેચેની ચાલી ગઈ. તે વ્યક્તિની સારી બાબતો અંગેના સવાલો મારી જૂની પેટર્નને તોડી નાખી. આ નવા સવાલે જ મને એ વાતનું ભાન કરાવ્યું કે સવાલ એવા જ પૂછવા જે તમારી માનસિક અવસ્થાને વધુ સારી રીતે જાળવે. કેવા પ્રશ્નો પૂછવા તે તરત ન સૂચે તો તેનો સહેલો ઉપાય એ છે કે જે લોકો આ રીતે યોગ્ય સવાલો પૂછીને પોતાની શક્તિ વધારી શકતા હોય તેમની પાસેથી તે સવાલોની યાદી મેળવી લેવી. તમે સૂરજમુખીના ફૂલને તો જોયું હશે. તે ફૂલ ગમે ત્યાં ઊભું હોય તો પણ તેનો ચહેરો સૂર્ય તરફ જ ફરેલો હોય છે. આપણે પણ એવું જ કરવાનું છે. મૂંઝવણ ગમે તે હોય, પ્રશ્નોની ટોપને તો એ જ દિશામાં ફેરવવી જે તરફ જવાબો હોય. તમે ચોક્કસ નોંધ્યું હશે કે સફળ લોકો હંમેશા ખુશ રહેતા હોય છે. તો શું તેમને તકલીફો નડતી જ નહીં હોય? ના, તેમને પણ ક્યારેક કંઈક નડતું હશે, પણ તેમને એવી પેટર્ન સેટ કરી દીધી છે કે ગમે તે સંજોગોમાં પણ હસવાનું કારણ તેઓ શોધી કાઢે છે અને આ રીતે ખરાબ સંજોગોમાં પણ તેમની માનસિક સ્વસ્થતા જાળવી રાખે છે. જેમ કે શારીરિક તકલીફ હોય તો તેની તરફ ધ્યાન આપવાને બદલે કૌટુંબિક સંપ પર ફોકસ કરશે. કુટુંબમાં કઈ સમસ્યા પેદા થાય તો આર્થિક સદ્ધરતાને જોઈને રાજી રહેશે. આર્થિક તકલીફ નડે ત્યારે સામાજિક મોભાને યાદ કરીને પોતાની ખુશી શોધી લેશે. કેટલાક સવાલો તો સીધા જ ખંખેરી નાખવાનો હોય છે. તેનો જવાબ આપવામાં સમય અને શક્તિનો દુરુપયોગ કરવાનો હોય જ નહીં. તમને ખબર છે વોલ્ટ ડિઝનીની સૌથી વધુ વાર પૂછાયેલો સવાલ હતો કે ડિઝનીલેન્ડ ચાલશે કે ફ્લોપ જશે? ડિઝની જો આવા સવાલોનો જવાબ આપવા બેઠા હોત તો ડિઝનીલેન્ડ ક્યારેય ઊભું થાત? પણ તેનો અર્થ એવો બિલકુલ ન કરશો કે ડિઝની તેમની જિંદગીમાં પ્રશ્નો પૂછવાનું મહત્ત્વ સમજ્યા ન હતા. એક સમયે મારા દાદા તેમની ટીમના લેખક તરીકે કામ કરતા હતા. પછી તો તેઓ હના બાર્બરા સાથે જોડાયા અને ત્યારે તેમને યોગી બેર અને હકબેરી હાઉન્ડ નામના પ્રખ્યાત પાત્રો સર્જ્યા. દાદા જ્યારે ડિઝની વિશે વાત કરતા ત્યારે એ બાબત અચૂક કહેતા કે જ્યારે પણ લેખકો કોઈ નવા કાર્ટૂન કેરેક્ટર્સ વિકસાવે ત્યારે ડિઝની તેના અંગેની માહિતી ઓફિસની એક દિવાન પર રજૂ કરતા. એક આખી દિવાન તેના માટે અનામત રાખવામાં આવી હતી. પછી તેમની કંપનીના
તેમની કંપનીમાં કામ કરનારા દરેકને કહેવામાં આવતું કે આપણે આ પાત્રને વધુ સારું ઘડવા માટે શું કરવું જોઈએ. દરેક વ્યક્તિ પોતાના સૂચનોને દિવાલ પર લખતી જતી. આમ આ એક સવાલના જવાબ રૂપે ડિઝનીને બધા પાસેથી અનમોલ સૂચનો મળી જતા. આ રીતે ડિઝની તેમની કંપનીમાં કામ કરનાર દરેક વ્યક્તિના અલગ અલગ આઈડિયા બહાર લાવતા. ડિઝનીના પાત્રો આજે પણ એટલા જ જીવંત લાગે છે. તેની પાછળનું એક કારણ અન્યોના પૂછાયેલા આ સવાલ પણ હોઈ શકે. વળી આપણું મન એ જ પ્રશ્નના જવાબો આપવાનું છે જે પ્રશ્નો આપણે તેને પૂછવા ઈચ્છીશું. માની લો કે તમે કોઈક બાબતે ખૂબ ધૂંધવાયેલા છો અને કોઈની સાથે વાત કરવાની ઈચ્છા નથી. એ વખતે તમને કોઈક એકાદો સવાલ પૂછે તો મોટે ભાગે એવું બને છે કે ગુસ્સામાં હોઈએ ત્યારે કોઈકને જવાબ આપવાની ઈચ્છા ન થાય. તમે ત્યારે તે સવાલનો કોઈ જવાબ આપશો નહીં. બરાબર એ જ વખતે તમને અકળાવનારી એ બાબત અંગે તમે તમારા મનને જ કોઈક પ્રશ્ન કરો તો તમને જવાબ મળશે. હા, ચોક્કસ મળશે. તમારું મન બહુ સારી રીતે જાણે છે કે કયા પ્રશ્નનો ઉત્તર આપવાનો છે અને કયા પ્રશ્નને છોડી દેવાના છે. તેને સ્વસ્થતાભર્યો જવાબ આપવામાં સહેજ વાર લાગશે, પણ તે દરમિયાનમાં તમારું ફોકસ બદલાશે, તમારી માનસિક અવસ્થામાં પણ સુધારો થશે અને તેથી સારું પરિણામ મળશે. હું તો કહીશ કે દરરોજ તમારા મનને આ રીતે પ્રશ્ન પૂછવાની ટેવ કેળવો. આ પ્રશ્નો પૂછતા શીખો કે આજની ઘડીએ જિંદગીની કઈ બાબત તમને સૌથી વધુ આનંદ આપે છે. જીવનની કઈ ખુશી માટે ભગવાનનો આભાર માનવા ઈચ્છા થાય છે. તમે જ્યારે આ સવાલોના જવાબ મનમાં વિચારતા હશો ત્યારે તમને એ વાતનો ખરો અહેસાસ થશે કે તમારી જિંદગીમાં ખુશ રહેવા માટેના કારણોની જરાય ખોટ નથી. તમને એ પણ સમજાશે કે ખુશી તો પહેલાં પણ હતી જ, પણ એકવાર મનને આ સવાલ પૂછવાથી જવાબ રૂપે તે જાહેર થઈ છે અને સભાનપણે આ જાણ્યાનો આનંદ અનેરો છે. 2. આપણા મનમાં આપણી જાન બહાર પણ ઘણી બધી માહિતીઓ સંગ્રહાઈને પડી હોય છે. પ્રશ્નો પૂછવાથી તે બહાર આવે છે. આ મુદ્દો સમજાવતી વખતે હું કમ્પ્યુટરની ભાષાની વાત કરીશ. કમ્પ્યુટરમાં તમે ફાઇલને ડિલીટ કરી નાખો તો તે તમારા રિસાયકલ બિનમાં પડી રહેશે. તમને તે ડેસ્કટોપ પર ક્યાંય દેખાશે નહીં. આપણું મન પણ આ જ રીતે વર્તે છે. તે પોતાની પાસે બધી જ માહિતી રાખશે, પરંતુ આપણી સામે તે બધી જ માહિતીને રજૂ કરશે નહીં. આપણી આસપાસ બનતી કેટલી બધી ઘટનાઓની નોંધ તે સતત લીધે રાખે છે. જે ઘટનાઓ પર આપણું ફોકસ હશે, માત્ર એ જ ઘટનાઓ આપણી જાનમાં રહેશે. બાકીની ઘટનાઓ મગજના રિસાયકલ બિનમાં જશે. હવે આપણે તે માહિતીને કેવી રીતે રિટ્રાઈવ કરી શકીએ? એક જ રસ્તો છે, મનને પ્રશ્ન પૂછો. મનને પ્રશ્ન પૂછવાનો આ નવો ફાયદો કયો છે તે સમજાવતા પહેલાં આપણે એક બહુ સીધી સાદી વાતને સમજીએ. જો તમે બહુ ખુશ હો તો તેનો અર્થ એ થયો કે તમે અત્યારે તમારી ખુશી પર ફોકસ કર્યું છે અને તેથી નાની મોટી ચિંતા કે મુશ્કેલીઓને ડિલીટ કરી નાખી છે. તેથી ઊલટું, જો તમે અત્યારે કોઈક બાબતે ભારે પરેશાન હો તો તેનો અર્થ થયો કે તમે તમારી તકલીફો પર ફોકસ કર્યું છે. તેથી તમે ખુશીના હાજર કારણોને ડિલીટ કરીને તેને રિસાયકલ બિન ભેગા કરી દીધી છે. હવે આપણે એ જોઈએ કે આ બાબતે સવાલો શું ભૂમિકા ભજવે છે. માની લો કે તમે ખુશખુશાલ છો. તે વખતે અચાનક કોઈ પ્રશ્ન કરે કે અરે, તમારું ફિઝિક્સનું પરિણામ શું આવ્યું? મેં તો સાંભળ્યું હતું કે તારું પેપર ખૂબ ખરાબ ગયું હતું. બોલો, એક કાચી સેકન્ડમાં આ સવાલ તમારો મૂડ બગાડી નાખે કે નહીં? કારણ કે આ સવાલે તમારું ફોકસ બદલી નાખ્યું છે. તમારો મૂડ ખરાબ થયો કારણ કે પૂછાયેલા સવાલમાં નકારાત્મકતા હતી, ખરાબ પરિણામનો ભય હતો. હવે જ્યારે આપણે ખરાબ મૂડમાં હોઈએ ત્યારે ફોકસ બદલવા માટે સકારાત્મક સવાલો પૂછતા શીખી જઈએ તો ઘણો ફાયદો થાય. ધારો કે તમે કોઈક પ્રોજેક્ટ પર કામ કરીને કંટાળી ગયા હો, ત્યારે તમારો કોઈક મિત્ર તમને પૂછે કે આ પ્રોજેક્ટ જોરદાર છે નહીં? તું આ પ્રોજેક્ટ પૂરો કરીશ ત્યાં સુધીમાં તો ક્યાંય ના ક્યાં પહોંચી જઈશ. તેનો તે અંદાજ લગાવ્યો છે? બસ આ સવાલ સાંભળતાની સાથે જ તમારું શરીર તેના બધા જ ચિંતા, થાક અને અણગમો ભૂલીને ફરી પાછું કામ કરવા તૈયાર થઈ જશે. સવાલની સકારાત્મકતા તમારો બધો જ કંટાળો દૂર કરી દેશે.
ઉપરના બંને કિસ્સામાં તમે જોઈ શકશો કે તમારી લાગણીઓ બદલવામાં સવાલ બહુ મહત્વનો ભાગ ભજવી શકે છે. જે બાબત તમારા ધ્યાન પર ન હોય તે બાબત તરફ સભાનપણે તમારું ધ્યાન દોરી શકે છે. તે તમારું ફોકસ બદલી નાખવાની ક્ષમતા ધરાવે છે અને તેના આધારે તે તમારો મિજાજ પણ પલટી શકે છે. ચાલો હવે એક સરસ મજાની રમત રમીએ. માની લો કે તમારે એક અજાણ્યા રૂમમાં લઈ જવામાં આવે છે. તે અંદર જતા વેર કહેવામાં આવે છે કે આ રૂમમાં કથ્થઈ રંગની જેટલી પણ ચીજો હોય તેની યાદ રાખી લો અને રૂમની બહાર નીકળીને તે ચીજોનું એક લિસ્ટ તૈયાર કરો. તમે બહાર આવીને બધી જ કથ્થઈ ચીજોનું લિસ્ટ બનાવતા હશો ત્યારે તમને અડધેથી અટકાવીને કોઈ પૂછશે કે રૂમમાં લીલા રંગની કઈ કઈ ચીજો હતી, તો હું ખાતરી સાથે કહી શકું છું કે તમને ભાગ્યે જ 2-4 ચીજો યાદ આવશે. તમને પોતાને નવાઈ લાગશે કે 5 મિનિટ સુધી રૂમમાં ધારીને જોવા છતાં લીલા રંગની ચીજ કેમ યાદ આવતી નથી. તેનો ભેદ એટલો જ છે કે તમને સવાલ પૂછતી વખતે કથ્થઈ રંગ પર તમારું ધ્યાન ફોકસ કરી દેવામાં આવ્યું હતું. કથ્થઈ રંગ માટે ફોકસ થયેલી તમારી નજરોએ લીલા પાંદડા કે ફ્લાવર વાઝના લીલા પાંદડા જોયા તો ખરા, પણ આ માહિતીને રિસાયકલ બિનમાં પધરાવી દીધી. તેથી જ્યારે તમને તેના અંગે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તમે તેનો જવાબ આપી શકશો નહીં. આ ગમ્મતભરી રમત આપણને જીવનનો એક અગત્યનો પાઠ ભણાવે છે કે તમે જેના અંગે સવાલ પૂછશો તેનો જ જવાબ તમને મળશે, બીજા કશાયનો નહીં. તેથી હવે બિલકુલ ધીન કર્યા વિના પ્રશ્ન પૂછવા લાગો અને ઉત્તર મેળવવા લાગો. જ્યારે કોઈક અણગમતી ઘટના બને અને તમે ગુસ્સામાં હો ત્યારે બીજું કંઈ નહીં તો એટલું પૂછી જોશો કે આ ઘટનામાંથી શું બોધપાઠ લેવા જેવો છે જેથી ફરી આવું ન થાય. આ સવાલનો જવાબ તમને ક્યારેય નહીં છેતરે, ક્યારેક ખોટા રસ્તે નહીં ચડાવી દે. તે તમને મંજિલ પણ બતાવશે અને મંજિલ તરફ જવાનો માર્ગ પણ ચીંધશે. પણ જો તમે પ્રશ્ન કરવામાં ધીર કરશો તો તેનો સીધો અર્થ એ જ થશે કે તમે એ ઘટનામાંથી મળનાર બોધને ડિલીટ કરી રહ્યા છો. પ્રશ્ન: સવાલ ઉઠાવનારની અદૃશ્ય સત્તા તો જુઓ. પ્રશ્ન પૂછનાર વ્યક્તિ એક પ્રશ્ન પૂછીને તમારા મનમાં તેની મરજી મુજબના વિચારનો એક ફણગો પેદા કરે છે. તે ધારે તે મુજબ શબ્દોની રમત રમીને તમારા મનમાં તે જે ઈચ્છે છે તે માન્યતા થસાવી શકે છે. તમે તમારી જાન બહાર જ તેના શબ્દોની જાળમાં ફસાઈ જાઓ તે શક્ય છે. તમને કદાચ યાદ હશે કે આપણે પ્રકરણ 4માં માન્યતાના માળખા વિશે વાત કરી હતી. ત્યારે માન્યતાને ટેબલ સાથે સરખાવી હતી. ખ્યાલને એક ટેબલ ટોપ સાથે સરખાવ્યો હતો અને તે ખ્યાલને ટેકો આપનાર કારણોને તે ટેબલના પાયા તરીકે સરખાવ્યા હતા. જે ખ્યાલને ટેકો આપવા માટે એકદમ મજબૂત કારણો હોય તે માન્યતાને આપણે પ્રબળ માન્યતા ગણી હતી. તે વખતે મેં એ પણ કહ્યું હતું કે સતત એકધારા પ્રશ્નો પૂછીને આપણને કોઈ પણ પ્રબળ માન્યતાના પાયા હચમચાવી શકીએ અને તે માન્યતાને નબળી પાડી શકીએ. આમ સવાલ ઉઠાવનારી વ્યક્તિ તમારી જાણ બહાર એક આખી માન્યતા તમારા મનમાં થસાવી દે. હકીકતમાં તમે તે માન્યતામાં માનતા ન હો, પણ સવાલ ઉઠાવનારે શબ્દોની એવી માયાજાર પાથરી હોય કે તમે બીજું કશું જોઈ કે વિચારી ન શકો. અમેરિકાના રાજકીય ઇતિહાસમાં આવા સવાલોએ બાજી પંટી નાખી છે. 1988માં જ્યારે રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશે ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો ત્યારે પોતાના અનુગામી તરીકે જ્યોર્જ ક્વાયનના નામ પર મહોર મારી. ચૂંટણી પ્રચાર ચાલુ થયો અને તેમાં અમેરિકાનું મીડિયા જોશભેર કૂદી પડ્યું. એકાદ ચેનલે એવો પ્રશ્ન રમતમાં મૂક્યો કે જ્યોર્જ ક્વાયને તો વિયેતનામના યુદ્ધથી દૂર રહેવા માટે પોતાની કૌટુંબિક વર્ગનો ઉપયોગ કર્યો હતો. તો શું અમેરિકાની જનતા આવા ઉમેદવારને રાષ્ટ્રપ્રમુખ તરીકે ખરેખર પસંદ કરશે ખરી? લોકોએ આ વાત સાચી છે કે ખોટી તેને ચકાસવાની બિલકુલ પરવા પરે ન કરી. જાણે આ વાત સાચી છે તેમ સ્વીકારી જ લીધી અને ક્વાયનની પસંદગી પર ચોકડી મારી દીધી. ક્વાયન વર્ગનો ઉપયોગ કર્યો હોય તેવું ક્યારેય પુરવાર નહોતું થયું. છતાં ચેનલે ઉઠાવેલા આ સવાલની
તેને ભારે કિંમત ચૂકવવી પડી. સવાલ એવો યુક્તિપૂર્વક પૂછવામાં આવ્યો હતો કે જે લોકો કોઈનની વગની વાત પહેલાં માનતા ન હતા તેમના મનમાં પણ આ માન્યતા થસાવી દેવામાં આવી. આવા કિસ્સાઓ તો રોજ બનતા રહે છે. સવાલો પૂછવાથી વાતની રજૂઆત વધુ અસરકારક બને છે. યોગ્ય સવાલ તમારી શક્તિને બહાર લાવવાનું કામ કરે તે રીતે યોગ્ય સવાલો અને એવી માન્યતામાં બાંધી શકે જેમાં તમે ક્યારેય માનતા જ ન હો. સવાલ પૂછનાર વ્યક્તિ પોતાના સ્વાર્થ ખાતર શબ્દોની રમત રમીને તેમાં તમને હરાવી શકે છે. તમે આ જોખમને ઓળખશો તો જ તેમાંથી બચી શકશો અને તેના સવાલની સામે યોગ્ય સવાલ ઉઠાવી શકશો. જે રીતે આપણે નકામા પ્રશ્નો પર ધ્યાન આપવાનું નથી તેવી જ રીતે આવા અયોગ્ય અને તમારી ઉપર બીજાની અદ્રશ્ય સત્તા ચલાવનાર પ્રશ્નોથી પણ બચવાનું છે. હકીકતને પારખ્યા વિના કોઈ પણ બાબતને સીધી સ્વીકારી લેવાની નથી. તેની સામે પ્રશ્ન ઉઠાવવાનું તમારે ચૂકવાનું નથી. ત્રણ, પ્રશ્ન પૂછવાથી તમારી સમસ્યાના ઉકેલ માટેની વધુ સ્ત્રોત તમારી નજરે ચડે છે. હું ફરી અહીં મારું જ ઉદાહરણ આપવાનું પસંદ કરીશ. મેં પોતે આ હકીકત અનુભવી છે, તેથી હું વધુ અધિકારપૂર્વક તમને આ વાત સમજાવી શકીશ. 5 વર્ષ પહેલાંની આ વાત છે. એક સાંજે હું થાક્યો પાક્યો ઘરે પહોંચ્યો ત્યારે મને જાણ થઈ કે મારા ભાગીદારે મારી સાથે દગો કર્યો છે. તેને $2.5 લાખ ઘોટાળો કર્યો હતો અને મારી કંપનીને આશરે $7,58,000 નુકસાન કરી બેઠો હતો. મારી પહેલી ભૂલ એ હતી કે આ વ્યક્તિને નોકરી રાખતા પહેલાં તેના અંગે પૂરતી તપાસ કરવાનું ચૂકી ગયો હતો કે તે કેવો છે અને કેવો નહીં. તે કોઈ સવાલ ઉઠાવ્યા વિના તેને રાખી લેવાનું કામ મને અતિશય મોંઘું પડ્યું હતું. કંપનીની હાલત એવી ખરાબ હતી કે મને મારા સલાહકારની સલાહ આપતા હતા કે હવે આમાં કંઈ થઈ શકે તેમ નથી. નાદારી નોંધાવી દો. મારા વકીલો અને કાયદાકીય સલાહકારો તો રીતસર પૂછવા લાગ્યા હતા કે કંપની ક્યારે વેચીશું, પહેલાં કયો ભાગ વેચીશું, કંપનીના કર્મચારીઓને આ વાતની જાણ કોણ કરશે. આ બધા સવાલો મને પૂછવાના શરૂ થઈ ગયા હતા, પણ મારું મન માનતું ન હતું. આ બધા જ સવાલો મને નકામા દેખાતા હતા. મારા મનમાં રહીને એક જ સવાલ ગુમરાતો હતો કે હું એવું તે શું કરું જેથી આ પરિસ્થિતિને મારી તરફેણમાં પંતી શકું. હું એ સારી રીતે જાણતો હતો કે હું જેટલા સારા સવાલ મારા અંતરાત્માને પૂછીશ તેટલા જ યોગ્ય જવાબો મેળવી શકીશ. મને લાગ્યું કે મારે હજુ સારા સવાલો પૂછવાની જરૂર છે. તેથી મેં એક સ્ટેપ આગળ વધીને એ વિચારવાનું શરૂ કર્યું કે એવું શું કરું જેથી મારી કંપનીને ખોટમાંથી બહાર કાઢવા બાદ પહેલાં કરતાં પણ વધારે આગળ લઈ જઈ શકું. મારે મારી વાતને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માટે શું કરવું જોઈએ. અચાનક મારા મનમાં મારી કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાનો વિચાર ઝબક્યો. મારે હવે બીજા કોઈના સવાલોનો જવાબ આપવાની કે કંપનીને વેચવાની જરૂર ન હતી. મને મારા સવાલોનો જવાબ મળી ગયો હતો. ફ્રેન્ચાઇઝી શરૂ કર્યા બાદ તો મેં ટીવી પર પણ કાર્યક્રમો આપ્યા. મારી વાતોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા હું એટલો બધો કટિબદ્ધ બન્યો હતો કે મેં શક્ય તેટલા તમામ ઉપાયો આજમાવી લીધા. આ એક કસોટી બાદ જ કંપનીનો ખરો પ્રસાર થયો. તે પછી મારી લગભગ 70 લાખ જેટલી કેસેટો વેચાઈ. દુનિયાભરના કેટલાય બધા લોકો સાથે હું આજે જોડાયેલો છું અને તે વાત મને કેટલો બધો આનંદ આપે છે. માત્ર એક યોગ્ય સવાલના પ્રતાપે આ બધું જ શક્ય બન્યું. જેવી રીતે મારા બિઝનેસમાં યોગ્ય સવાલે એક નવી દિશા ચીંધવાનું કામ કર્યું તેમ બીજા બિઝનેસમાં પણ સવાલો નવી તકો ઊભી કરતા રહે છે. ફોર્ડ મોટર્સની પ્રગતિની વાત અહીં જાણવા જેવી છે. આ કંપનીના રિટાયર્ડ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ પીટરસન તેમના પ્રેરણાદાયી પ્રશ્નો માટે ઘણા જાણીતા હતા. તેઓ કર્મચારીઓને સતત પૂછતા રહેતા કે તેમના કામમાં વધુ સુધારો કઈ રીતે સંભવ બની શકે તેમ છે. આ સવાલના જવાબ શોધવા માટે દરેક કર્મચારીનું મગજ કામ કરતું, જેના પરિણામે તેમને સારામાં સારા વિકલ્પો મળી રહેતા. આવી જ એક વાતચીત દરમિયાન તેમને કંપનીની મોટરની ડિઝાઇન તૈયાર કરવાના ડિઝાઇનર જેક
ટેકનાટને પ્રશ્ન કર્યો હતો કે જેક પોતે તૈયાર કરેલી ડિઝાઇનથી સંતુષ્ટ છે કે નહીં, તેમને પોતાની ડિઝાઇન ગમે છે કે નહીં. જેકે બહુ નિખાલસતાથી જવાબ આપ્યો કે ના, તેમને પોતે બનાવેલી ડિઝાઇન ખાસ પસંદ નથી. પીટરસન તરત જ સમસ્યાનો મૂળ સમજી ગયા અને તેમણે બીજો સવાલ કર્યો કે જો જેકને પોતાની જ ડિઝાઇન પસંદ નથી પડતી તો તેઓ મેનેજમેન્ટની પરવા કર્યા વિના પોતાની મરજી મુજબની કારની એક ડિઝાઇન શા માટે તૈયાર કરતા નથી. આ સવાલે જેકને એક યોગ્ય સૂચન કર્યું અને જૂની પેટર્નને તોડવાનું કામ કર્યું, જેને પરિણામરૂપ જેકે એક નવી મોટર તૈયાર કરી. તે હતું 1983નું ફોર્ડનું થંડરબર્ડ મોડલ. આ મોડલ પોતે તો સફળ થયું જ, તે ઉપરાંત આ મોડલના આધારે ફોર્ડે સેબ અને ટોરસ નામના બીજા 2 મોડલ બજારમાં મૂક્યા. લોકોને આ કાર એટલી બધી પસંદ આવી કે 1987 સુધીમાં ફોર્ડ મોટર્સે વેચાણની બાબતમાં જનરલ મોટર્સને પણ પાછળ પાડી દીધી અને બીજા 5 વર્ષમાં તો ટોરસ અમેરિકાની સૌથી સુંદર કારનું બિરુદ પામી. પીટરસનનો એક પ્રશ્ન જેકને એટલી બધી સુંદર કાર તૈયાર કરવા માટે પ્રેરણા આપી શક્યો હતો. ડોનાલ્ડ પીટરસન પોતાની પ્રશ્નોની તાકાતની સારી રીતે ઓળખી શક્યા હતા અને તેઓ યોગ્ય ઉપયોગથી સામી વ્યક્તિ પાસેથી ઉત્તમ કામ કઢાવી શકતા હતા. ફોર્ડ મોટર્સને તેમની આ કુશળતાનો ભરપૂર લાભ મળ્યો. આપણે આ પ્રશ્નની તાકાત ઓળખી લઈએ તો આપણી પોતાની પાસેથી સારામાં સારું કામ કઢાવવાની કુશળતા કેળવવી એ આપણા જ હાથમાં છે. તમે જે ઘડીએ ધારો તે ઘડીએ એક યોગ્ય પ્રશ્ન પૂછીને તમારા મગજને સાચી દિશામાં કાર્યરત કરી શકો છો. તમારી ખરી શક્તિને ઓળખીને તેને બહાર લાવી શકો છો અને આ રસ્તે આગળ વધીને તમારા સપનાને નક્કર વાસ્તવિક રૂપ આપી શકો છો. તેમાં કોઈ અઘરી કે ન સમજાય તેવી વાત છે જ નહીં. બસ તમે યોગ્ય પ્રશ્ન ઉઠાવતા શીખો એટલી જ વાર છે. સપના સાકાર કરવા અઘરા નથી હોતા, પણ ઘણીવાર આપણને તે માટેના યોગ્ય સ્ત્રોત સુધી પહોંચી શકતા નથી. તેથી આપણને તે કામ અઘરું લાગે છે. યોગ્ય રીતે પ્રશ્નો કરવાથી મદદ માટેના સ્ત્રોતો આપની નજર સામે આવે અને આપણને અઘરું જણાતું કામ સહેલું બની જાય છે. સારા સવાલો પૂછવાથી વધુ સારા જવાબો મળે છે અને તે આપણને એક વધુ સારી જિંદગી તરફ લઈ જાય છે. સમસ્યાનો ઉકેલ શોધતા પ્રશ્નો. સમસ્યાનો ઉકેલ શોધતા પ્રશ્નો કેવી રીતે પૂછાય? તેનો સીધો સાધો જવાબ એ છે કે આપણે નિયમિતપણે અમુક ચોક્કસ પ્રકારના પ્રશ્નો આપણી જાતને સતત પૂછતા રહીએ, જેથી જવાબો સુધી પહોંચવા માટે આપણા મગજમાં એક નિશ્ચિત પેટર્નને સેટ કરી શકીએ. આપણે સૌ એ વાત તો સ્વીકારીશું જ કે આજે નહીં તો કાલે દરેકના જીવનમાં ક્યારેક તો કપરો વખત આવવાનો જ છે. વળી આપણે એ પણ જાણીએ છીએ કે આપણી આસપાસના સંજોગોના આધારે નહીં, પણ તે સંજોગો કે પરિસ્થિતિમાંથી આપણે કયો અર્થ તારવ્યો તેની ઉપર જ આપણું ભવિષ્ય ઘડાશે. પ્રશ્ન પૂછવાથી માનસિક અવસ્થામાં તાત્કાલિક ફેરફાર લાવી શકાય છે. પહેલી નજરે ધૂંધળો જણાતો રસ્તો સ્પષ્ટ બને છે અને મદદ માટે નવા સ્ત્રોતો નજરે ચડે છે. તે બધું જાણ્યા બાદ મને લાગ્યું કે સફળ થયેલી વ્યક્તિઓના સવાલો એકબીજાથી કંઈક તદ્દન અલગ હશે નહીં. તેમનો યોગ્ય અભિગમ કેળવનાર કેટલાક સવાલો તો સરખા જ હશે. આવું ધારીને મેં સફળ થયેલી વ્યક્તિઓનો ઇન્ટરવ્યૂ લેવાનું નક્કી કર્યું અને તેઓ રોજે રોજ પોતાની સામે કયા સવાલો મૂકે છે તે જાણ્યું. તેમની પાસેથી મને કેટલાક ખાસ પ્રશ્નો જાણવા મળ્યા. આ ખાસ પ્રકારની ખાસિયતો એ છે કે સમસ્યા ગમે તે હોય, પણ આ પ્રશ્નો તમને ચોક્કસ તેના ઉકેલની દિશામાં લઈ જઈ શકે તેવા શક્તિદાયી છે. મારા પોતાના જીવનમાં પણ આ પ્રશ્નનો જબરદસ્ત પ્રભાવ પડ્યો છે. તેથી હું તમારા માટે અહીં એ પ્રશ્નોની યાદી આપું છું. આ સવાલો અંગે મારો અનુભવ કહું. એકવાર હું લાંબા પ્રવાસેથી પાછો આવ્યો હતો. તે દરમિયાનના 4 મહિનામાંથી માંડ હું 20 દિવસ ઘરે રહ્યો હોઈશ. આ પરથી હું કેટલો થાકેલો અને કંટાળેલો હોઈશ તે તમે કલ્પી શકશો. ઘરે આવ્યો ત્યારે ખબર પડી કે મારે ડગનો એક મહત્ત્વના પત્રોના જવાબો આપવાના હતા અને ઓછામાં ઓછા 101 ફોન કોલ્સ કરવાના હતા.
વળી આ બધી વ્યક્તિઓ સાથે મારે કોઈ વ્યવસાયિક કામકાજ ન હતું. આ તો મારા નજીકના સંબંધીઓ કે મિત્રો જ હતા. તેથી તેમની સાથેના ફોન પર લાંબી વાતચીત થાય તેવી શક્યતાઓ પણ હતી. પૂરા 100 કોલ. હું તો આ આંકડો સાંભળીને જ થરી ગયો. મારા મગજમાં નક્કામાં અને મારી શક્તિને ઘટાડે તેવા સવાલો ઉભરાવા લાગ્યા. અરે રે, ક્યાં ફસાઈ ગયો? આ તે કઈ જિંદગી છે? લોકો મને એકનો કેમ નથી છોડતા? આના જેવા પ્રશ્નોએ મારા કંટાળા અને થાકને બેવડાવી દીધા. બરાબર તે જ સમયે હું ચેતી ગયો. મને સમજાઈ ગયું કે આ પ્રશ્નોથી તો મારી રહી સહી માનસિક સ્વસ્થતા પણ ખોરવાઈ જશે. આ સવાલોના જવાબ પાસે મારા થાક કે કંટાળાનો કોઈ ઉકેલ નથી. એટલે મેં તરત જ મારી આ પેટર્નને અટકાવી દીધી. પેટર્ન તૂટ્યા બાદ મેં પેલા સફળ લોકોની પ્રશ્નોની યાદીને હાથમાં લીધી અને એક પછી એક તે પ્રશ્નો વાંચવા લાગ્યો. સમસ્યાનો ઉકેલ શોધતા પ્રશ્નો. 1. આ સમસ્યામાં કઈ ખાસ બાબત છે? 2. એવું શું છે જે હજુ સુધી પરફેક્ટ થયું નથી? 3. મારે જે રીતે આ કામ કરવું છે તે રીતે કામ કરવા માટે હું શું કરવા ઈચ્છું છું? 4. મારે જે રીતે આ કામ કરવાનું છે તેમાં એવું શું છે જે હું બિલકુલ કરવા ઈચ્છતો નથી? 5. મારે જે કામ ફરજિયાતપણે કરવું પડે તેમ છે તે કામ કઈ રીતે કરવાથી હું તે કામને વધુ આનંદદાયક બનાવી શકીશ? 1. આ સમસ્યામાં કઈ ખાસ બાબત છે? હું અગાઉ કહી ચૂક્યો છું તે મુજબ આપણે અકળાયેલા હોઈએ ત્યારે આ પ્રકારના સવાલો ઉઠાવીએ ત્યારે મન પહેલાં ધડાકે તો કોઈ ખાસ સારો જવાબ આપશે નહીં. હું આ જાણતો હતો. તેથી હું સતત આ પ્રશ્ન પૂછતો રહ્યો. થોડી વારમાં જ મને અચાનક ખ્યાલ આવ્યો કે આજે હું થાકેલો હોવાથી મને જે મિત્રો અને સંબંધીઓને ફોન કરવાનો કંટાળો આવે છે તે મિત્રો અને સંબંધીઓ સાથે આજથી 8 વર્ષ પહેલાં મારે આટલા હુંફાળા સંબંધો ન હતા. ત્યારે હું આવી મિત્રતા માટે રીતસરના તનસતો હતો. વળી આજના મારા આ મિત્રોમાંથી ઘણી બધી વ્યક્તિઓ તો દેશની સેલિબ્રિટીઓ હતી. તેમની સાથે આટલી નિકટની દોસ્તી હોવી તે તો ગર્વની બાબત કહેવાય. આ તે કેવી વિચિત્રતા છે કે આજે હું તેમનાથી જ કંટાળવા બેઠો. આ વિચાર મગજમાં આવતા મને મારી જાત પર જ હસવું આવ્યું. આમ હસી પડવાથી કંટાળાની મારી પેટર્ન તૂટી ગઈ અને હું આખી પરિસ્થિતિને તદ્દન હરવાશથી નહીં શકવાની સ્થિતિમાં આવી ગયો. એટલું જ નહીં, મને લાગ્યું કે મને સંબંધોની આટલી મોટી દોલત આપવા બદલ મારે ઈશ્વરનો પાડ માનવો જોઈએ. 2. એવું શું છે જે હજુ સુધી પરફેક્ટ થયું નથી? મને એ વાતનો ખ્યાલ આવી ગયો હતો કે મારું જીવન આટલું બધું વ્યસ્ત રહેતું હોય પણ જો હું મારા પોતાના માટે સમય ન કાઢી શકતો હોઉં તો બધું નકામું ગણાય. મેં મારી જાતને પૂછ્યું કે એવું શું છે જે હજુ સુધી પરફેક્ટ થયું નથી? હજુ સુધી શબ્દ બતાવે છે કે આજે ભલે પરફેક્ટ ન થયું હોય પણ તે એક દિવસ જરૂર પરફેક્ટ થશે એવી આશા રાખી શકાય તેમ છે. 3. મારે જે રીતે આ કામ કરવું છે તે રીતે કામ કરવા માટે હું શું કરવા ઈચ્છું છું? મારી સામે એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે મારે મારા કામકાજ અને અંગત જીવન વચ્ચે સંતુલન જાળવવું પડશે. તે શક્ય બને તે માટે મારે કેટલાય અણગમતા કામોનો ઇનકાર કરવાની હિંમત કેળવવી પડશે. કોઈને ખબર ન લાગે તે માટે હું આજ સુધી આવો ઇનકાર કરતા અચકાતો હતો. હવે મારે સ્વયંને પ્રાથમિકતા આપવી જરૂરી બની છે તે હું સમજી શક્યો. તેથી આ એક ફેરફાર લાવવા માટે હું કટિબદ્ધ બની ગયો તેમ તમે કહી શકો. 4. મારે જે રીતે આ કામ કરવું છે તેમાં એવું શું છે જે હું બિલકુલ કરવા ઈચ્છતો નથી? જ્યારે મને લાગ્યું કે મારા સંબંધીઓ અને હિતેચ્છુ લોકો પણ આ રીતે અકળાવવું એ યોગ્ય ન ગણાય ત્યારે મેં નક્કી કરી લીધું કે હવે પછીથી ક્યારેય હું આ રીતે મારા સ્વજનો સાથે સંપર્કમાં રહેવાની વાતને એક પરેશાની તરીકે ગણીશ નહીં. આ સૌનો પ્રેમ મારા માટે અનમોલ છે અને તેની કદર કરવાની હું ક્યારેય નહીં ચૂકું.
5. મારે જે કામ ફરજિયાતપણે કરવું પડે તેમ છે તે કામ કઈ રીતે કરવાથી હું તે કામને વધુ આનંદદાયક બનાવી શકીશ. તમે જાણો છો કે મારે આશરે 100 વ્યક્તિઓને ફોન કરવાના હતા. આ કામ ટેબલ ખુરશી પર બેઠા બેઠા આનંદદાયક બનાવવું એ જરાક મુશ્કેલ હતું. મેં થોડું મગજ દોડાવ્યું તો મને ખ્યાલ આવ્યો કે આટલા બધા કામોની વચ્ચે મેં છેલ્લા 6 મહિનાથી જાકુઝી બાથ લીધો ન હતો. મારા ઘરના બેકયાર્ડમાં જાકુઝીની વ્યવસ્થા હતી. મેં તરત મારા સ્પીકર ફોન અને પોર્ટેબલ કમ્પ્યુટરને ઉઠાવ્યા અને જાકુઝીમાં ઉતરી પડ્યો. એક પછી એક સૌને ફોન લગાડતો ગયો. હવે મને તેનો કંટાળો આવે તેમ ન હતો. મેં ફોન કરતાં કરતાં એવી પ્રવૃત્તિમાં મન પરોવી દીધું જે હું છેલ્લા 6 માસથી નહોતો કરી શક્યો. ધીરે ધીરે મને આ ફોનની વાતચીતમાં પણ મજા આવવા લાગી. ન્યૂયોર્કમાં બેઠેલા મારા સાથીઓને તો મેં થોડા ચીરવ્યા પણ ખરા કે નો, તમે ત્યાં ઠંડીથી હેરાન થાઓ છો. અહીં કેલિફોર્નિયામાં તો એટલું હુંફાળું વાતાવરણ છે કે હું તો મારા જાકુઝીમાંથી તમને ફોન કરું છું. આ વાત કહેતી વખતે હું પોતે અનુભવી શક્યો કે અણગમતા કામને ગમતીનું બનાવીને કરવાથી કેટલી તાજગી વર્તાય છે. બસ નુકસાન એટલું થયું કે વધુ સમય પાણીમાં રહેવાથી મારી ચામડી પર કરચલી પડી ગઈ. જાકુઝી તો કેટલી વખતથી મારા બેકયાર્ડમાં પડ્યું હતું પણ તેનો યોગ્ય ઉપયોગ થયો ન હતો. મેં મારા મનને આ એક યોગ્ય પ્રશ્ન કર્યો કે ફોન પરની વાતચીતને વધુ આનંદદાયક કેવી રીતે બનાવી શકાય. અને જુઓ, ફોન પરની વાતચીતનો આનંદદાયી બની ગઈ. તેની સાથે મારું જાકુઝી પણ સુંદર રીતે વપરાશમાં આવ્યું. એમ કહી શકાય કે મનને યોગ્ય પ્રશ્ન પૂછવાથી આનંદદાયી રીતે કામ કરવાનો એક નવો સ્ત્રોત મળી આવ્યો. આવા તો અનેકે ફાયદા આ 5 સવાલોમાં સમાયેલા છે. વળી તમે એ પણ જોઈ શકશો કે આ 5 સવાલો એવા છે જે તમને કોઈ પણ તકલીફમાંથી મુક્તિ અપાવી શકે. જે વ્યક્તિ સવાલ ન ઉઠાવી શકે તે વ્યક્તિ જીવી શકે નહીં. એક જૂની કહેવત. આમ જોવા જોઈએ તો આપણને સૌને પ્રશ્ન પૂછવાની આદત છે જ. સવારે વહેલા ઉઠવાનું હોય ત્યારે એલાર્મ વાગે એટલે તરત આપણા મનમાં પ્રશ્ન કરીએ કે ઓહો, આટલી જલ્દી સવાર કેમ પડી ગઈ. નહાવા માટે બાથરૂમમાં જઈએ ત્યારે ફરી એકવાર સવાલ ઉઠે કે આજે ફરી નોકરીએ જવાનું, આજે રવિવાર કેમ નથી. ઓફિસ જતાં જતાં મનમાં એક જ સવાલ, એક જ પ્રશ્ન રમતો હોય કે આજે કેટલું કામ કરવાનું થશે. કામ કંટાળાજનક હશે કે કંઈક રસ પડે તેવું હશે. સાંજ પડીએ વળી એક સવાલ, ક્યાંક આજે ટ્રાફિક તો નહીં નડે ને. જાણે કે સવારથી રાત સુધી સતત સવાલો કરવાનો આપણને તો મહાવરો છે. હવે આપણે એ જ ફેરફાર કરવાનો રહેશે કે આ બધા નકામા પ્રશ્નોના સ્થાને યોગ્ય અને પ્રેરણાદાયક સવાલો પૂછતા થઈએ. રોજબરોજની જિંદગીમાં આપણે કેટલા સુખી છીએ તે વિશે વિચારીએ તો તમારી માનસિક સ્થિતિ સુધરશે અને ખ્યાલ આવશે કે ઈશ્વરનો આભાર માનવો પડે તેવું ઘણું બધું આપણને મળ્યું છે. તેથી કંટાળવાના બદલે ઉત્સાહથી કોઈક નવા સવાલો પૂછીએ. અહીં ફરી એક વાત તો નક્કી જ છે કે આવા પ્રેરણાદાયક સવાલો આપણા સૌના માટે અલગ અલગ હોય તેવું જરૂરી નથી. મોટાભાગે તો આ સવાલો આપણી માનસિક અવસ્થા સાથે જોડાયેલા હોવાથી સૌ માટે એક સરખા હોય તેવા સવાલોની એક યાદી તૈયાર કરી શકાય. મેં પોતે આવું એક લિસ્ટ તૈયાર કર્યું છે. હું તેને સફળતાના મંત્ર કહેવાનું પસંદ કરીશ. આ બધા સવાલો એવા છે કે તમે તેની પર એકવાર સવારે અને એકવાર રાત્રે નજર નાખી લો અને થોડું વિચારી શકો. જો આપણે આપણી જિંદગીને પૂરેપૂરી જિંદાદીનીથી જીવવી હોય તો આપણે અમુક ભાવના તો ખાસ કેળવવી પડશે. તેના વિના ગમે તેટલું સફળ જીવન પણ અધૂરું ગણાશે. તેથી થોડો સમય તમારા માટે ફાળવો. આ લિસ્ટ સાંભળી જાઓ અને તેના પર ધ્યાનથી વિચાર કરો. આ રહ્યા વહેલી સવારના પ્રેરણાદાયી સવાલો. જીવનમાં આપણે જે કંઈ પણ અનુભવીએ તેનો આધાર એ વાત પર છે કે આપણે આપણું ધ્યાન ક્યાં ફોકસ કર્યું છે. જીવનમાં કેળવવા લાયક કેટલી લાગણીઓ છે જે આપણા જીવનને પૂર્ણતા આપે છે. આનંદ, ઉત્સાહ, ગૌરવ, મોજ મજા, કોઈ કામ પ્રત્યેની વફાદારી અને દ્રઢતા, સમર્પિતતા, આ બધી જ સંવેદનાઓ આપણા જીવનને અનોખું બનાવી શકે છે. આગળ આપેલા સવાલો તમારા મનમાં આવી લાગણીઓ જગાવવામાં સહાયતા કરશે. 1.
અત્યારે જીવનની કઈ બાબત અંગે હું ખૂબ આનંદ અનુભવું છું? એ બાબતમાં એવું શું છે જેનાથી મને આટલો આનંદ થાય છે? તેનાથી મારા મનને કેવું લાગે છે? 2. અત્યારે મારા જીવનની કઈ બાબત અંગે હું ખૂબ રોમાંચ અનુભવું છું? એ બાબતમાં એવું શું છે જેનાથી મને આટલો રોમાંચ થાય છે? તેનાથી મનને કેવું લાગે છે? 3. અત્યારે મારા જીવનમાં કઈ બાબત અંગે હું ખૂબ ગર્વ અનુભવું છું? એ બાબતમાં એવું શું છે જેનાથી મને આટલો ગર્વ થાય છે? તેનાથી મને મારા મનને કેવું લાગે છે? 4. અત્યારે મારા જીવનની કઈ બાબત અંગે હું ખૂબ કૃતજ્ઞતા અનુભવું છું? એ બાબતમાં એવું શું છે જેનાથી મને કૃતજ્ઞતા અનુભવાય છે? તેનાથી મનને કેવું લાગે છે? 5. અત્યારે મારા જીવનની કઈ બાબત અંગે મને ખૂબ મજા આવે છે? આ બાબતમાં એવું શું છે જેનાથી મને આટલી મજા આવે છે? તેનાથી મનને કેવું લાગે છે? 6. અત્યારે હું મારા જીવનમાં શેના માટે કટિબદ્ધ બન્યો છું? એ બાબતમાં એવું શું છે કે હું કટિબદ્ધ બન્યો? તેનાથી મનને કેવું લાગે છે? 7. મને કોના માટે પ્રેમ છે? મને કોણ પ્રેમ કરે છે? મારામાં એવું શું છે કે તે મને પ્રેમ કરે છે? તેનાથી મનને કેવું લાગે છે? ક્યારેક રાત્રે સૂતા પહેલાં હું સવારના સવાલો જ ફરી મારી જાતને પૂછું છું અને ક્યારેક 2-3 વધારાના સવાલો પણ તે લિસ્ટમાં ઉમેરું છું. રાતના પ્રેરણાદાયી સવાલો. 1. આજે હું શું યોગદાન આપી શક્યો? કયા અર્થમાં આજે હું દાતા કહેવાઈ શકું? 2. આજે હું શું નવું શીખ્યો? 3. આજના દિવસમાં મેં એવું શું કર્યું જે મારા જીવનને વધુ સમૃદ્ધ બનાવી શકે? આજનો દિવસ મારા ભવિષ્યનું ઘડતર કરવામાં કઈ રીતે મહત્વપૂર્ણ સાબિત થશે? ફરી જાતને સવારના સવાલો પૂછી લેવા હોય તો તે તમારી મરજી પર આધારિત રહેશે. જો તમે તમારા જીવનમાં ખરેખર કોઈક ફેરફાર લાવવાનું નક્કી કરી લીધું હોય તો તમે આ પ્રશ્નોને તમારી રોજિંદા જીવનમાં વણી લો. સતત આ સવાલો મમરાવતા રહેવાથી અને તમને એ વાતનો અનુભવ થઈ જશે કે સવાલો કેવી રીતે તમને રસ્તો બતાવવાનું કામ કરે છે અને તમારી માનસિક સ્વસ્થતા જાળવી રાખવામાં મદદરૂપ બને છે. આ સ્વસ્થ માનસિક અવસ્થા સાથે તમે આજ સુધી અજાણ્યા રહેલા સ્ત્રોતને પણ ઓળખી શકશો. પછી અહીં વર્ણવેલી બધી જ સકારાત્મક લાગણીઓને તમે માણી શકશો. એકવાર આદત કેળવ્યા બાદ તમારા સવાલો જ તમારી સવારનું સ્વાગત કરતા થઈ જશે અને તમે આપોઆપ તેના જવાબો સુધી પહોંચી જશો. તમે કોઈકને ભેટના રૂપમાં પ્રશ્નો આપો તો અહીં મેં તમારી અંદરની શક્તિને બહાર કાઢવા માટે પ્રશ્ન કઈ રીતે મદદરૂપ થાય છે તે સમજાવવાનો પ્રયત્ન કર્યો. જો તમે યોગ્ય પ્રશ્ન ઉઠાવતા શીખી લો તો તેનાથી માત્ર તમારો વિકાસ થશે તેવું નથી. તમે બીજાને પણ યોગ્ય પ્રશ્ન પૂછીને તેની સૂતેલી શક્તિને ધંધોળી શકો છો. ન્યૂયોર્કમાં મારે એક મિત્રને મળવાનું થયું. મારે તેમની સાથે બિઝનેસના સંબંધો પણ હતા. મારા આ મિત્ર બહુ દુઃખી જણાતા હતા. તેમનો ભાગીદાર તેમને છોડીને ચાલ્યો ગયો હતો અને તેમની ફર્મનો બધો જ ભાર આ મિત્ર પર આવી પડ્યો હતો. તેથી શું કરવું તેની તેમને સૂઝ પડતી નહોતી. સ્વાભાવિક છે કે આ પ્રકારની માનસિક અવસ્થામાં તમને આ પરિસ્થિતિની કોઈ ઉજળી બાજુ દેખાય નહીં. એ હકીકત છે કે દરેક પરિસ્થિતિના સિક્કાની જેમ બે બાજુઓ હોય છે અને તમે જે બાજુ પર તમારું ધ્યાન ફોકસ કરશો તે જ બાજુ તમને દેખાશે અને તે પરિસ્થિતિ અંગે જે પ્રકારની પ્રશ્ન ઉઠાવશો તે જ પ્રકારના ઉત્તરો તમારા મન પાસેથી મળશે. અહીં મારા મિત્ર ખોટી બાજુ પર ફોકસ કરી બેઠા હતા. તેમના મનમાં એ જ વિચારો ઢોળાઈ રાખતા હતા કે મારા પાર્ટનરે મારો સાથ કેમ છોડી દીધો? મને હવે આ કંપની સંભાળતા કેટલી તકલીફ પડશે તેનો તેણે વિચાર કેમ ન કર્યો? તેણે મારી જરાય પડી નથી. મારે હવે આ બિઝનેસ સમેટી લેવો પડશે તો હું મારા ક્લાયન્ટને શું જવાબ આપીશ? તમે જોઈ શકશો કે આ સવાલોમાંથી એક પણ સવાલ એવો ન હતો જે તેમને સાચો રસ્તો બતાવે કે આગળ વધવાની દિશા ચીંધે.
તેઓ આ સવાલો ઉઠાવતા રહે તો તેમનું મન તેમને પાની કરવા માટે પ્રેરે તેમ હતું. હું તેમનો ઉત્સાહ વધારવામાં ચોક્કસ મદદરૂપ થઈ શકું એમ હતો. મારી પાસે તો ઘણી સ્ટ્રેટેજી હતી. આ વખતે મેં પ્રશ્નોના પાવર વાપરવાનું વિચાર્યું. મેં તેમને બહુ નિખાલસતાથી કહ્યું કે પ્રશ્ન પૂછીને ઉકેલ મેળવવાની મારી આ પદ્ધતિ નવી જ છે, પણ મને તે ઘણી અસરકારક લાગી છે. મેં મારી પોતાને પર પણ તેનો પ્રયોગ કરી જોયો છે. હું તમારી પર આ સ્ટ્રેટેજી આજમાવી જોઉં તો તમને વાંધો તો નથી ને? મારા મિત્ર મારી વાત સાથે સંમત તો થઈ ગયા, પણ તેઓ એટલા હતાશ થઈ ગયા હતા કે તેમને બહુ શ્રદ્ધા હતી નહીં. મેં મારા પ્રશ્નોની શરૂઆત પેલા લિસ્ટ મુજબના સવારના પ્રશ્નોથી કરી અને પછી થોડા એવા પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું જે તેમની સમસ્યાના ઉકેલ તરફ દોડી જાય. જ્યારે મેં તેમને પૂછ્યું કે તેઓ હાલમાં કઈ વાતથી આનંદ અનુભવે છે, હું જાણતો જ હતો કે અત્યારે તેમને આ સવાલ પૂછું તો તેઓ મને બેવકૂફ જ ગણશે. ત્યારે તેમને એકદમ હતાશ થઈને કહ્યું કે અત્યારે તો હું એકેય બાબતે ખુશ નથી. મેં તરત મારો સવાલ બદલી નાખ્યો કે એવી કઈ બાબત છે જે તમને આનંદ કે રાહતનો અનુભવ કરાવી શકે તેમ છે. મારા મિત્રએ તરત જ કહ્યું કે આવી ખરાબ હાલતમાં જો કોઈ એકાદ વ્યક્તિ મને રાહતનો અનુભવ કરાવી શકે તો તે માત્ર મારી પત્ની છે. મેં તે જ વાતને આગળ વધારવાના હેતુથી પૂછ્યું કે તેનો સંગાત તમને ગમતો હશે, ખરું કે નહીં? તેમના અવાજમાં સહેજ ઉત્સાહ આવ્યો અને તેમને તરત કહ્યું કે હાસ તો. અરે, તમને હું શું કહું? એ મારી પત્ની નહીં, ભગવાને આપેલી અમૂલ્ય ભેટ છે. હું જોઈ શક્યો કે પત્નીની વાતથી આટલા ખુશ થતા આ મિત્રનું ફોકસ હું હવે બદલી શક્યો. આ જ તો મારો આશય હતો. એકવાર વ્યક્તિ માનસિક રીતે સહેજ સ્વસ્થતા મેળવે પછી તેની મુશ્કેલીમાંથી બહાર કાઢવાના ઘણા રસ્તાઓ સૂજી આવે. મેં તેમને વધુ વિચારતા કરવા માટે એક નવા પ્રશ્ન મૂક્યો. તાજેતરમાં કોઈ એવો બનાવ બન્યો હતો ખરો જેના કારણે તમે ખુશ થઈ ગયા હો? તેમણે થોડું યાદ કરીને કહ્યું, હા, મેં એક સ્ટ્રગલિંગ રાઇટરને તેની ચોપડી પબ્લિશ કરવા માટે મદદ કરી હતી. તે એટલો ખુશ થઈ ગયો હતો કે તેને જોઈને મને પણ આનંદ થઈ ગયો હતો. વળી મને બીજો આનંદ એ વાતનો પણ થયો હતો કે મને ત્યારે બિલકુલ અભિમાન આવ્યું ન હતું કે મેં કોઈ પર ઉપકાર કર્યો છે. મેં તરત આ તક ઝડપી લીધી અને પૂછ્યું કે તો પછી એવી કઈ બાબત છે જેની પર તમને ખરેખર ગર્વ થાય છે? તેમને સહેજ વિચારીને કહ્યું કે હું મારા બાળકો માટે ભારે ગર્વ ધરાવું છું. તેઓ તેમની મહેનત અને હોશિયારીથી તેમના બિઝનેસમાં સફળ થયા છે, છતાં તેમનો કેફ તેમને કદી ચડ્યો નથી. લોકો સાથેનું તેમનું વર્તન હજી એવું જ નમ્ર અને શાલીનતાભર્યું રહ્યું છે. તેઓ સારા સંતાનો તો છે જ, પણ વ્યક્તિ તરીકે તેમનામાં હું કોઈ ખોટ જોતો નથી, એટલે મને તેમના માટે ગર્વ છે. મેં ફરી નોંધ્યું કે તેઓ બહુ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા હતા. પછી મેં તેમને પૂછ્યું કે તેઓ તેમના જીવનની કઈ બાબત માટે કૃતજ્ઞતાની લાગણી અનુભવે છે. તેમના આ જવાબ આપતી વખતે તેમના જીવનનો સંઘર્ષનો સમયગાળો યાદ કર્યો. તેમને વકીલ તરીકે તેમના કરિયરની શરૂઆત કરી હતી અને અમેરિકાની અસલી તાસીરને છાજે તેવી રીતે પોતાના બળે પ્રગતિ કરી હતી અને પાર્ટનર સાથે મળીને બિઝનેસ જમાવ્યો હતો. મેં જોયું કે હવે તેઓ બિઝનેસની વાત સુધી પહોંચી ગયા હતા, છતાં તેમના કપાળ પર ચિંતાઓની રેખા પાછી આવી નહોતી. તેનો અર્થ એ હતો કે સમસ્યાનો ઉકેલ શોધવા માટે જેટલી સ્વસ્થતા જોઈએ તે તેમને મેળવી લીધી હતી. અને જુઓ, હજી તેમનું બોલવાનું ચાલુ જ હતું. આમ તો અત્યારે મારી પાસે બિઝનેસને વધુ આગળ લઈ જવાની ઘણી બધી તકો છે. હું હાલના તબક્કે ઘણા ફેરફારો લાવી શકું તેમ છું. મેં તેમના આ મૂળ જાળવી રાખવા માટે પૂછ્યું કે હાલના આ તબક્કે તમને કોના માટે પ્રેમ છે અને તેમણે કોણ પ્રેમ કરે છે. તેમને ફરી તેમના પોતાના પરિવારને યાદ કર્યો. હવે મેં નિશાન તાકીને સવાલ કર્યો, તમારા પાર્ટનરના ચાલ્યા જવાથી એવી રીતે કઈ મોટી અસરો પડવાની હતી? તેમણે કહ્યું કે તેમનું ઘર કનેક્ટિકટ ખાતે હોવાથી તેમને ત્યાં જ રહેવાનું પસંદ છે. તેમનો પાર્ટનર ન્યૂયોર્ક ખાતેનો તેમનો કારોબાર સંભાળતો હતો. હવે તે ચાલ્યો ગયો એટલે તેમને થોડોક દિવસ ન્યૂયોર્ક આવતા રહેવું પડશે. તેમને આ મુસાફરીને ભારે કંટાળો હતો,
પરંતુ મારી સાથે વાત કરતાં કરતાં જ તેમને એક ઉપાય સૂચી આવ્યો. તેમણે વિચાર્યું કે કનેકટિકટ ખાતે ઘરથી 5 મિનિટના અંતરે જ ઓફિસ ખરીદી લીધી હોય અને તેને જ કંપનીની મેઇન ઓફિસ બનાવી દીધી હોય તો કેવું રહે. દીકરાને પણ પોતાના જ બિઝનેસમાં સમાવી લેવાય અને ન્યૂયોર્કનું કામ તો ફોન કોલ્સ અને આન્સરિંગ મશીનથી પણ ચલાવી શકાય. હવે તેમને મુસાફરી કરવાની નહોતી, ઘરથી દૂર રહેવાનું ન હતું અને બિઝનેસ સમેટવાનો પણ ન હતો. તેમને પોતાની તકલીફનો જાતે જ ઉકેલ શોધી કાઢ્યો. હા, તેમાં સવાલોએ સપાટો બોલાવી દીધો. તેને કોઈ નકારી નહીં શકે. એક અગત્યનો સવાલ. પ્રશ્ન પૂછીને ધરખમ પર્સનાલિટી કેળવી હોય તેવી એક વ્યક્તિને હું અંગત રીતે ઓળખું છું. વ્યવસાયે તેઓ લેખક છે અને તેમને માનવીય સંબંધો જેવી આટીગુટીવાળા વિષય પર ઘણા સુંદર અને રસપ્રદ પુસ્તકો લખ્યા છે. નિયો બસ્કાગ્નિયા તેમનું નામ. નિયોની એક આદત જાણવા જેવી છે. પ્રશ્ન પૂછીને માહિતી મેળવવામાં તેમને ભારે રસ છે. નિયો નાના હતા ત્યારથી જ તેમના પિતાએ તેમને એક વાત ભારપૂર્વક શીખવાડી હતી. દરરોજ રાત્રે ડાઇનિંગ ટેબલ પર સૌ ભેગા થાય ત્યારે પિતા નિયોને પૂછે કે નિયો, આજે તું નવું શું શીખ્યો? નવી કઈ માહિતી મેળવી? નાનકડો નિયો જે કંઈ શીખ્યો હતો તે પિતાને જણાવે. જે દિવસ દરમિયાન શીખવાનું રહી જાય તો તે સીધો એન્સાઇક્લોપીડિયા તરફ દોડે જેથી પિતાના સવાલોનો જવાબ આપી શકે. સવાલનો સામનો કરવાથી કેટલા આગળ વધી શકાય તેનો અનુભવ તેને બચપનમાં જ થઈ ગયો હતો. તેથી મોટા થયા બાદ પણ તેને આ આદત ચાલુ રહી. હવે સવાલ પૂછવા માટે પિતા હાજર ન હોય તો શું થયું? નિયો પોતે જ પોતાને સવાલ પૂછતા થઈ ગયા હતા. તો હવે નક્કી કરો કે તમે તમારી જાતને કયા સવાલો પૂછવાનું પસંદ કરશો. કોઈ પણ ઘટના બને ત્યારે હું સતત આ 2 સવાલો ઉઠાવતો રહું છું. આ બાબતમાં એવું શું ખાસ છે અને હું તેનો કઈ રીતે ઉપયોગ કરી શકું? પહેલી નજરે આ પ્રશ્ન સામાન્ય જણાશે, પરંતુ તે તમને ઘણી બધી એવી બાબતો માટે જાગૃત કરી દેશે જેની તરફ તમારું ધ્યાન ગયું નથી. આ સવાલ ઉઠાવવાથી તમારું મન પણ તેમાંથી જરૂર કંઈક એવું શોધી કાઢશે જે ખરેખર કંઈક વિશેષ હોય, અસાધારણ હોય, અનોખું હોય. હવે જે કોઈની નજરે ચડી નથી તેવી અનોખી ચીજ તમારા ફોકસમાં આવી ગઈ છે. તમે સમજી શકો કે આ કેટલી મોટી ઉપલબ્ધિ છે. હવે બીજા સવાલની વાત કરીએ. આ બીજો સવાલ તમને હવે પછીના તમારા સ્ટેપ તરફ દોરી જશે. તમારી નજરમાં આવેલી પેલી અનોખી બાબતને તમે કેવી રીતે ઉપયોગ કરશો તે વિચારને તમારે તેનો અમલ કરવાનો છે. આ બંને સવાલોની ખૂબી એ છે કે તે સાચી દિશામાં તમારું ફોકસ બદલી નાખે છે. તમારી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તમે તમારા માટે પણ આ પ્રકારના સવાલો વિચારી શકો છો અને ઈચ્છા થાય તો તમારા સવારના સવાલોના લિસ્ટમાં તેને સમાવી શકો છો. બીજા પણ કેટલાક એવા સવાલો છે જે તમને જીવનમાં કોઈ પણ તબક્કે મદદરૂપ થઈ શકે તેમ છે. વિચારો કે એવું કયું કામ છે જે તમે હાથમાં ઉપાડો પછી તન મનથી કટિબદ્ધ બનીને કરી શકો તેમ છો, જેની સાથે માત્ર તમારી કટિબદ્ધતા જ નહીં, લાગણીઓ પણ જોડાયેલી છે. તમે પોતે કોણ છો અને કઈ તરફ જવા માંગો છો? તમારા જીવનનો કયો અર્થ તમે તારવવા માંગો છો? આ બધા સવાલો પહેલી નજરે તો ભારે ફિલોસોફિકલ લાગે, પણ જેમ જેમ તમે તે અંગે વિચારતા જશો તેમ તેમ તમારી જિંદગી ખરા અર્થમાં સમૃદ્ધ બનતી જશે. જીવને કોઈ ચોક્કસ દિશા નહીં પકડી હોય તો આ સવાલો તમને યોગ્ય દિશા પણ ચીંધી શકશે. હા, એક તકેદારી રાખવાની ભૂલશો નહીં. તમારે જવાબોના વધુ પડતા વિકલ્પોની વચ્ચે અટવાવાનું નથી. તમને પહેલી નજરે જે વિકલ્પ સૂઝે તે જ વિકલ્પ મોટાભાગે સાચો વિકલ્પ હશે, કારણ કે તે તમારા અંતરાત્માએ સૂચવ્યો હશે. જીવનની આગેકૂચ જારી રહે તે માટે એ જરૂરી છે કે તમે યોગ્ય વિકલ્પ પસંદ કરીને તેની પર પગલાં ઉઠાવવા લાગો. જો અહીં ચૂકી જશો તો સવાલમાં જ ફસાઈ જશો અને અનિશ્ચિતતામાં અટવાઈ જશો. તેથી કોઈક નિશ્ચિત દિશા પસંદ કરી લેવામાં વિલંબ કરશો નહીં. મૂલ્યાંકન કરો, જરૂર કરો. મેં આ પ્રકરણ તેનું મહત્ત્વ સમજાવવા માટે જ લખ્યું છે. મૂલ્યાંકન પછી તરત જ તેને અનુરૂપ એક્શન લેવામાં ધીર કરશો નહીં. પ્રશ્ન પૂછીને માનસિક અવસ્થામાં ફેરફાર લાવી શકાય તે તો
આપણે જોયું. બીજી કઈ તદ્દન સીધી સાદી બાબતો છે જેની પર ધ્યાન આપવાથી માનસિક અવસ્થાને વધુ સારી રીતે જાળવી શકાય? ચાલો હવે તે જોઈએ. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયો બુકમાં આપણે જોઈશું પ્રકરણ 9. સફળતાની ડિક્શનરીમાં કયા શબ્દ મહત્વના છે? નિત્ય જ્ઞાન ઓડિયોઝ. અવેકન ધ જાયન્ટ વિધિન. લેખક એન્થોની રોબિન્સ. તમારી અંદરની પ્રચંડ શક્તિને જાણો. જો તમને આ ઓડિયો બુક ગમ્યું હોય તો આને લાઈક અને શેર જરૂર કરજો. મારા માટે કોઈ સલાહ કે સૂચન હોય તો તેના માટે કમેન્ટ જરૂર કરજો. આવા જ ઓડિયો બુક વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી ઓન કરી દેવો, જેથી મારા અપલોડ કરેલા ઓડિયો બુક તરત જ તમને મળી જાય. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.